આભાર મિત્રો. નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. કૃષિ કાયદાનો વિરોધ હજુ પણ બરકરાર છે. સુપ્રીમ કોર્ટના દ્વારે સમગ્ર મામલો પહોંચ્યો. કોર્ટ તમામ પક્ષને સાંભળ્યા, તેનો ફેંસલો સંભળાવતા કાયદાની અમલવારી પર અનિશ્ચિત કાળ માટે રોક પણ લગાવી. સાથે સાથે એક કમિટીની પણ રચના કરી, જે કમિટી કાયદા પર ચર્ચા કરશે. આ જ કમિટી ખેડૂતોની સમસ્યાનો પણ સાંભળશે. જો કે કોર્ટ જે 4 સભ્યોની કમિટી બનાવી તે જ કમિટીમાંના એક સભ્ય ભૂપિન્દરસિંહ માને રાજીનામું પણ ધરી દીધું છે. એટલું જ નહીં, પરંતુ સમિતિના સભ્યો પર પણ કેટલાક આરોપ લાગ્યા છે. ત્યારે હવે જોવાનું એ છે કે જે ઉકેલ માટે જે સમિતિ બનાવાઈ છે તે સમિતિનું ખેડૂતો સમાધાન કઈ રીતે મેળવશે. સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ હેઠળ ખેડૂતોની પરેશાની દૂર થશે ખરી? આ સહિતના મુદ્દાઓ પર છે આજનું આ મંથન મારી સાથે. તો મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા હશો. હેપી ઉત્તરાયણ, મકર સંક્રાંતિ. અને આશા છે કે કોઈ પક્ષી આપણા કારણે ઘવાયું નહીં હશે અને કોઈ પક્ષીના પરિવારે રડવું નહીં પડ્યું હોય. પક્ષીના પરિવાર પણ રડ્યો. આપણે એવું નથી કે ભાઈ આપણે જ રડતા હોઈએ. પશુ પક્ષી પણ જ્યારે પરિવારનો કોઈ નિધન થાય પરિવારમાં, એટલે આપણે કોઈકના ગળા કાપી નાખીએ, એટલે એ પરિવારની ખોટ પડી તો એની પશુ પક્ષી પણ રડે. એટલે આશા રાખીએ કે ન રડતા હોય. બીજું એકાદ બાબત એ છે કે આજે ભાજપના ધારાસભ્ય છે બેન સંગીતા, એ બેને સુરત લિંબાયત, એ બેને નો એક વિડીયો વાયરલ થયો. ધારાસભ્ય બેન એવું કહે છે કે પેજ પ્રમુખ છે ને, પેજ પ્રમુખ, એ પેજ પ્રમુખોને એવું કીધું કોઈ તમને રોકે ને એટલે પેજ પ્રમુખનું કાર્ડ બતાવી દેજો, અને પોલીસને કોઈ પણ રોકે કાર્ડ બતાવી દેજો કે હું પેજ પ્રમુખ છું ભાજપનું. તમે યાર લોકશાહીની બધા ભેગા થઈને મજાક ના ઉડાડો. તમે કાર્યકર્તાઓ વધારો એનો વાંધો નથી, પેજ પ્રમુખ બનાવો એ તમારી પોલિટિકલ વિંગ છે, તમારા પોલિટિકલ પાર્ટી છે. અને કમનસીબ છે આપણા કાયદાઓમાં પણ કે જેની સરકાર હોય એના નેતાઓ બેફામ વર્તતા હોય. પછી એ મહારાષ્ટ્રમાં હોય તો એ બધા પક્ષોની હોય, કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોય, કોંગ્રેસના સરકારના નેતાઓ પણ ત્યાં કૂદકા મારતા હોય. અહીંયા ભાજપના 26-27 વર્ષથી ભાજપના નેતાઓને, અને એમ જ છે કે અધિકારીઓ ભાજપના જાણે હોય. એટલે પીડા થાય. આ પેજ પ્રમુખના કાર્ડ એટલે બનાવડાવ્યા છે કે તમને કોઈ રોકે નહીં. હે, કાયદો કાયદાનું કામ કરતું હોય, વિશ્વાસ અકબંધ રાખવાની એ નેતા, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, મુખ્યમંત્રીની જવાબદારી છે. પાર્ટીના પ્રમુખોની જવાબદારી છે. અને એ એટલા માટે જવાબદારી છે સાહેબ કે આપણું સૌથી વિશ્વની મોટી લોકશાહી છે અને સાથે સાથે ધરોહર જીવિત રાખવાની છે. નેતાઓ આવે ને જાય, પક્ષ આવે ને જાય, સરકારો આવે ને જાય, આપણું બંધારણ છે એ મજબૂત હોવો જોઈએ. તમે વિચાર કરો, અમેરિકા સૌથી સારી લોકશાહી ને પહેલી લોકશાહી કહેવાતી હતી, એના ધજાગરા આબરૂ ટ્રમ્પ જેવા મહામાનવે કરી નાખી. ઘણા એને વિવિધ શબ્દોમાં સંબોધે છે, મારે પડવું નથી, પણ રિપબ્લિક પાર્ટીને ચૂંટશે નહીં હવે 10 વર્ષ સુધી અમેરિકનો. એટલા એ ભડકી ગયા છે. દૂધના દાજલો છાશ ફૂકી ફૂકીને પીવે. એટલે હું વારંવાર કહું છું, ભાજપ, કોંગ્રેસ, કોઈ પણ પક્ષ ના હોય, તમે સંવિધાનને હવે કે કાર્ડ બનાવી લીધો પેજ પ્રમુખનો એટલે કે તમે જે તે કરો એ ના ચાલે. હું તો એમ કહીશ કે આમની વિરુદ્ધ ઠોસ પગલા લેવાની તાકાત હોય તમારા મતો લેજો. હજી પેલામાં કઈ પગલા લેવાયા નથી કડીવાળામાં. ખેર, એ તમારા ઉપર નિર્ભર છે. અમારી તો લક્ષ્મણ રેખા આવે કે અમે તમને બતાવી શકીએ. અમારા હાથમાં પગ ઘણા કે સુદાનભાઈ લક્ષ્મણ રેખા એટલે શું?
સીતાજી જ્યારે હરણની માંગરી રામ ને પછી લક્ષ્મણ જતા હતા એટલે એક રેખા દોરી હતી. દરેકની રેખા હોય, પોલિટિકલ પાર્ટીઓની રેખા હોય, અધિકારીઓની લક્ષ્મણ રેખા હોય, આપણી નાગરિક તરીકેની લક્ષ્મણ રેખા હોય, પત્રકાર તરીકેની લક્ષ્મણ રેખા. મારી લક્ષ્મણ રેખા એ છે મારે બતાવવાનું છે સત્ય. મારે કોઈ એક્શન લેવાના ન હોય. હું થોડો એક્શન લઈ શકું, હા ભાઈ એ ભાઈ તમે કાલે જેલમાં પછી, એમ ન હોય. મારી અહીંયા મર્યાદા હોય ભાઈ. અચ્છા, નિષ્પક્ષ કોઈ પાર્ટી પક્ષ ઝુકાવ એવું ન હોય. હા, નબળો હોય તો એને ધક્કો મારી શકીએ. હા, ઘણા લોકો શું કે નબળા ઉપર બે લાફા મારે. ઈ પત્રકાર તો ધર્મ નથી. નબળાને ઊભું કરવા માટે પ્રેરણા આપવાની એ ધર્મ છે. હા, ઘણા તો એમ કે વિપક્ષને જ પ્રશ્ન પૂછે, બોલો કે રાહુલ ગાંધી કે ઇટલી વયા ગયા. ખેડૂતોનું આંદોલન છે, રાહુલ ગાંધી ઇટલી વયા ગયા. નહીં તો રાહુલ ગાંધી કર્યું હોય ત્યાં જઈ. સરકારને પૂછો ને, તમારે પૂછવું હોય તો. હું કોઈ સરકારનો કે પક્ષનો વિરોધી નથી. હું મીડિયાઓને પણ કહું છું કે આપણે આપણી લક્ષ્મણ રેખા બાંધીને રાખવી પડશે કે જેથી કરીને સાહેબ ભાવિ પેઢી, આપણી લોકશાહી આ બધી ટકી રહે. આજે રાહુલ ગાંધી ત્યાં ભીડમાં પણ હાજર રહ્યા હતા. બહુ આમ તો તમે કોરોના કાળમાં બધાને કહો છો, આજે તમે પણ રહ્યા, રાહુલ ગાંધી પણ જોવા મળ્યા. એટલે આ એક ઘટના છે. બીજી AK શર્મા, જે પેલા ગુજરાત કેડરના IAS અધિકારી છે, અરવિંદ શર્મા, એમણે નિવૃત્તિ થઈ, VRS લીધું હતું ને હવે ભાજપ જોઈન્ટ કર્યું છે. એવા સમાચાર છે કદાચ દિલ્હીના ઉપરાજ્યપાલ બનાવે અથવા તો એમને કોઈ UPમાં આગામી ચૂંટણીઓમાં પદ મળે. સારું છે. પાર્ટી પક્ષ જોડે એમાં કોઈ વાંધો ન હોઈ શકે સાહેબ. આપણા સુપ્રીમ કોર્ટના એક્સ ચીફ જસ્ટિસે પણ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા છે. ગવર્નર પણ થયા. પણ એ હંમેશા જો એક સુપ્રીમ કોર્ટ છે ને એના જજીસનો એક કાયદો એવો લાવવો જોઈએ, જજીસ ક્યાંય એપોઇન્ટમેન્ટ ન એટલા માટે થઈ શકે નહીં. આવા લોકો આવે તો સારું આપણા સમાજ માટે, એમાં કોઈ ખોટું નથી. પણ ક્યારે કઈ કેવા પ્રકારની સરકારો આવે ને કેવા પ્રકારના નેતાઓ આવશે સાહેબ, હજી તો આપણી લોકશાહી ઘણી બચી ગઈ છે. 25-50 વર્ષ પછી પાછી કેવી શાહી આવશે કઈ ખબર નથી. ભલે લોકશાહી હશે પણ કેવા પ્રકારના નેતા આવે. આ ટ્રમ્પ જેવા, ટ્રમ્પે અમેરિકામાં આ તો લોકો ડરી ગયા હતા કે બીજા દેશ ઉપર હુમલો ન કરી દે સિમ્પથી માટે. એટલે આવી ઘટનાઓ છે. સાક્ષી મહારાજે કહ્યું, નિવેદન આપ્યું કે ભગવાન ઈશ્વર ઓવેસી, જે આ ઓવેસી પાર્ટી છે, એમને શક્તિ આપે વધારે ને વધારે, કે જેથી કરીને બિહારમાં અમને મદદ કરી એટલી પશ્ચિમ બંગાળમાં પણ મદદ થાય. એટલે એને ભાજપના સાંસદનો સ્પષ્ટ એવું છે કે ઓવેસી એમને મદદ કરે છે, એવું એમના કહેવાથી. આપણે બહુ ખબર નથી, આપણે તો શું ખબર હોય, પણ એમણે આ કહ્યું. એટલે તમે ઘરે બેઠા હો અને સ્વાભાવિક છે કે કર્ફ્યુની જેમ VTV જોતા હો એટલે તમને આ બધું જ્ઞાન આવે. આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ આજે ભગવાન જગન્નાથજી મંદિરના દર્શન કર્યા પરિવાર સાથે. અમિતભાઈ છે ને ભગવાન જગન્નાથમાં અને એક માણસા માતાજીમાં બહુ માને છે. રથયાત્રામાં એવું કોઈ રથયાત્રા નહીં હોય કે 5 વાગે સવારના પહેલા દર્શન અમિતભાઈ શાહ કરે છે. અને ભગવાનની એમના પર ખૂબ કૃપા પણ છે કે કેવી પરિસ્થિતિઓમાંથી ઊભા થઈ અને આજે ગૃહમંત્રી થઈ ચૂક્યા છે, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા છે. આજે એમણે પણ પતંગો એકાદ કાપી છે. તો આ તમામ મુદ્દા ઉપર આજે આપણે કરીશું કે હવે આ મુદ્દા ઉપર આવું છું કે એક જે 4 સમિતિ બનાવી હતી સુપ્રીમ કોર્ટે. સુપ્રીમ કોર્ટમાં ખેડૂતો તો ગયા નહોતા. એક ભાઈ છે એ ગયા, એડવોકેટ, પોતાની જાતને માનતા હતા કે આ બધા ખેડૂતો આમ કરે છે ને તેમ કરે છે ને, અને સુપ્રીમ કોર્ટે સમિતિ બનાવી દીધી. ખેડૂતોના આગેવાનોને બોલાવ્યા, વકીલોને બોલાવ્યા. આપણા દુષ્યંત દવે ગુજરાતી, જે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, એમણે પણ રાજીનામું આપ્યું દીધું છે બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે. અને આ બધા ગયા એટલે સુપ્રીમ કોર્ટે 4 લોકોની સમિતિ બનાવી હતી. અશોક ગુલાટી, પ્રમોદ કુમાર જોશી, અનિલ ધનવટ અને ભૂપેન્દ્રસિંહ માન. પ્રમોદ કુમાર જોશી પ્રોફેસર, આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંસ્થાન. અશોક ગુલાટી અર્થશાસ્ત્રી,
અનિલ ધનકર અધ્યક્ષ શેતકારી સંગઠન, ભૂપેન્દ્રસિંહ માન અધ્યક્ષ ભારતીય કિસાન યુનિયન. હવે છે ને પેલા તો થોડુંક તમને કહી દઉં કે અશોક ગુલાટી છે ને એ ત્રણે કાયદાના પગલાને ગુલાટીએ લાયસન્સ રાજ ખતમ કરવા સાથે સરખાવ્યા હતા. એમ કે આ કાયદાઓ તો ટૂંકમાં ખૂબ સારા છે એવું એમણે કહ્યું હતું. પ્રમોદ જોશી છે, ખેતીમાં સંશોધન વિશે નિષ્ણાત છે અને એમણે પણ આ કાયદાઓને ખૂબ સારા માન્યા હતા. એ ઉત્તરાખંડના છે અને થોડું ઘણું ભાજપ સાથે એમનો પ્રેમ છે એવી આક્ષેપો છે. અનિલ ધનવટ મહારાષ્ટ્રના શેતરંગી સંગઠનના પ્રમુખ છે અને એ ધનવટનું કહ્યું ખેડૂત અને સરકારે તેમના મુદ્દાઓને વળગી રહેવું જોઈએ અને જો ખેડૂતો એમએસપી ઈચ્છે છે તેમને એમએસપીની ગેરંટી સરકારે આપવી જોઈએ તેવું ધનવટ માને છે. અને ચોથા તમે ભૂપેન્દ્રસિંહ માન જે એક્સ રાજ્યસભાના સાંસદ પણ છે એ હતા, એમણે આજે રાજીનામું ધરી દીધું અને એમણે કહ્યું છે કે હું પંજાબ અને ખેડૂતોના હિતો સાથે સમાધાન ન થઈ શકે તે માટે રાજીનામું આપ્યું છે. ખેડૂત યુનિયનો અને લોકોમાં શંકાને ધ્યાને રાખી કમિટી છોડી છે. હું હંમેશા પોતાના ખેડૂતો અને પંજાબ સાથે જ ઊભો છું. ભાવનાઓને ધ્યાનમાં રાખતા લઈ રહ્યો છું આ નિર્ણય. હું પોતાના ખેડૂતો અને પંજાબ પ્રત્યે વફાદાર છું અને હું ખેડૂત હિત માટે કોઈ પદ કે સન્માનની બલી આપી શકું છું. એટલે કે આ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એની સાથે મારું સમર્થન છે અને હું એની સાથે છે. હવે ખેડૂતો એવું કહી ચુક્યા છે કે અમે કોઈ કમિટી રચના નથી કરી, સુપ્રીમ કોર્ટને અમે વચ્ચે દખલ કરવા માટે અથવા પડવા માટે અમે કોઈ અરજી નથી કરી. અરજી જે કરી છે એ લોકો જાણે, પણ અમે તો સરકારે કાયદા બનાવ્યા છે, સરકાર રદ કરે એ માટેના છે, એ વાત છે. આ તમામ મુદ્દાઓ પર 5 મહાનુભાવો જોડાયા છે. કિશનસિંહ સોલંકી ભાજપના નેતા છે, પાલભાઈ આંબલિયા કોંગ્રેસના નેતા છે. પાલભાઈ આંબલિયા હમણાં ઓલ ઇન્ડિયા કિસાન સંયુક્ત મોરચાના સમિતિના પણ સભ્ય બન્યા છે. ગુજરાતના 3 બન્યા છે, એમાં એક છે. સાગરભાઈ રબારી ખેડૂત આગેવાન છે. હિમાંશુભાઈ ઠક્કર એડવોકેટ છે. મનસ્વી થાપર રાજકીય વિશ્લેષક છે. અને આશા રાખીશું કે આપણે જે ડિબેટો મહામંથનમાં થઈ ચૂકી છે ખેડૂત આંદોલનને લઈને એમાં રિપીટ શબ્દો બહુ ના આવે, કારણ કે મેં વાયદો કર્યો છે દર્શકોને કે ખેડૂતોની મારે હજી ઘણી બધી ડિબેટો અથવા મહામંથન કરવા પડશે, કારણ કે એ કડકડતી ઠંડીમાં બેઠા છે. સાચા છે, ખોટા છે, કાયદા સારા છે, ખોટા, એમાં હજી નથી પડવું મારે. આપણે એને અગાઉ ઘણી બધી ચર્ચાઓ થઈ ચૂકી છે. પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનું સર્વસ્વ છોડી અને કડકડતી ઠંડીમાં બેઠો હોય ને તો એમને એમ ન બેસે. અત્યારે એક દીકરો સાહેબ, તમારા દીકરાને કહેજો ને કે બેટા ચાલીને તું છાસની થેલી લઈ આવ કે દૂધની થેલી લઈ આવ, તો એ 2 વખત આમ કરશે. એટલે કોઈના કહેવાથી બેસે આટલા દિવસ એવું નથી. અને 60 થી વધુ ખેડૂતોએ, આ ભારતના ખેડૂતો, જો કોઈ બાંગ્લાદેશ પાકિસ્તાનના નથી. હા, ઘણા લોકો તો એને ખાલિસ્તાન ને બાલિસ્તાન જે કહેતા હોય એને મુબારક, પણ ભારતના ખેડૂતોએ જીવ આપ્યું છે, બલિદાન. અને બલિદાન આપ્યું હોય ને, જીવ આપ્યું હોય ને, એના પરિવારને જ ખબર હોય કે દુઃખ શું થાય. અને જ્યારે કોઈ સોશિયલ મીડિયા આર્મી એના ઉપર કૂદતી હોય ને, જ્યારે જે ખેડૂતનું નિધન થયું હોય એમાં આંદોલન કરતા, ત્યારે એ પરિવારને કેટલી દુઃખની લાગણી પેદા થતી હશે. લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો અને એ કિસાન આજે સાહેબ કેટલાય દિવસોથી, કેટલા 50 થી ઉપર થઈ ગયા છે, આજે 51મો દિવસ છે ને, 51મો દિવસ સાહેબ. આઝાદી પછીની સૌથી લાંબી ઇતિહાસની લડાઈ આટલા લોકો ભેગા થયા હોય, અન્ના હજારેમાં નહોતા થયા. ખેર એ આપણું મીડિયા ખબર નહીં કેમ દેખાડતું નથી, એ મને બહુ આપણે ખબર નથી, પણ આપણે પ્રયાસ કરીશું કે વ્યવસ્થિત દેખાય. અને સવાલ એ છે, જો હું મીડિયા ઉપર પણ સવાલ ઉઠાવી શકું છું, એટલે વીટીવી તમારા માટે, જનતાની લડાઈ માટે લડે છે. ઘણા લોકો બધો કહેતો હોય ભાજપનો થઈ જાય, કોંગ્રેસનો થઈ જાય, આમ આદમી કે બીજા પક્ષનો થઈ જાય. સાહેબ, દેશ પ્રેમ આવે ને ત્યારે આપણો પણ કદાચ ખોટું કરતો તો એની સામે પણ બોલવાની તાકાત હોવી જોઈએ ને. ઈ સચ્ચાઈ છે, ઈ સત્ય છે. અને એટલા માટે હું કહું છું કે આના આંદોલનને જેટલો કવરેજ મળ્યું હતું એટલું આ ખેડૂત આંદોલનને નથી મળ્યું
નથી મળ્યું ડંકાની ચોટ ઉપર કહીએ છીએ. ખેર વીટીવી તમે જોતા હશો, મને ખબર છે ઘણા લોકોએ સંકલ્પ લીધો છે. હોસ્પિટલોમાં કોઈ દવાખાને જાય ને, હમણાં મને કહેતા હતા, મને કે ઈસુદાનભાઈ અમે દવાખાને એમ ગયા બીજી ચેનલ ચાલુ હતી કે ગુજરાતીમાં વીટીવી ચાલુ કરો, અમે બેઠા છીએ. વિચાર કરો, સર્કિટ હાઉસમાં તો વીટીવી ચાલુ કરો, કોઈના ઘરે મહેમાન તરીકે જાય ને તો કે વીટીવી ચાલુ કરો. સાહેબ આ પ્રેમ અકબંધ રાખજો, તમારા માટે લડાઈ લડવાની જિમ્મેદારી મારી છે, વીટીવીની છે. હા, પણ સવાલ એ છે કે જનતાનો હિત હશે, જનતા લોકહિતાર્થે હશે. હા, કોઈ આપણે બહુ સમજદારીથી આગળ વધીશું એવું પણ નથી. જ્યાં સારું કરશે કોઈ પણ સરકાર હશે, વિપક્ષ હશે, તો એને અભિનંદન પણ જાહેરમાં આપવાની આપણી તાકાત છે. એટલે આ મુદ્દો છે. એટલે 5 મહાનુભાવો જોડાઈ ચુક્યા છે. પાલભાઈ, તમારાથી શરૂઆત કરીશું અને આશા રાખીએ, મેં પહેલા જ કીધું કિશનસિંહજી અને પાલભાઈ બે ને, કારણ કે તમે બે ભાજપ કોંગ્રેસના નેતાઓ છો એટલે તમે બહુ રિપીટ ન થાય, કારણ કે આમણે પેલી જૂની વાત સમજાવે ને આ પાછી જૂની રેકોર્ડ સંભળાવે, એ રેકોર્ડ જૂની આપણે નહીં કરીએ. પણ પાલભાઈ, ખેડૂત આંદોલન 51 દિવસ, સુપ્રીમ કોર્ટની કમિટી, એમાંથી એક રાજીનામું, બીજા 2-3 ઉપર ઓલરેડી ભાજપ તરફીના આક્ષેપો, અને તમે પણ ખેડૂત આંદોલનમાં ત્યાં ગયા છો. આજે પણ મને ભરતસિંહ ઝાલાએ એક ફોટો મોકલ્યો હતો કે અમને ધરણાની અહીંયા પરમિશન નથી મળી ગુજરાતમાં. સાહેબ, હાઈકોર્ટમાં જવું પડ્યું છે અને પોલિટિકલ પાર્ટીઓ બેફામ રેલીઓ કાઢે છે, મંજૂરીઓ મળે છે એમને ખબર નહીં ક્યાંથી મળતી હશે, કદાચ એલિયન આપી જતા હોય એવું પણ બની શકે, આપણે બહુ ખબર નથી એમાં. તો ખરેખર સચ્ચાઈ શું છે? અને સરકાર છે એ હટવા તૈયાર નથી, સુપ્રીમ કોર્ટને વચ્ચે નાખ્યા છે. કાજુએ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસે એવું કીધું કે પહેલી એવો આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે જે કાયદા ઉપર સ્ટે મૂક્યો છે. ખરેખર સુપ્રીમ કોર્ટે આમાં ખરેખર આવી રીતે પડવાનું હોય, એ તો મને એને જે વર્ડ ટુ વર્ડ નિવેદનો મને યાદ નથી. તો પાલભાઈ, ખરેખર મામલામાં ક્યાં અડચણ છે? દુષ્યંત પટેલે પણ દવેએ પણ રાજીનામું આપ્યું છે, સમિતિએ પણ રાજીનામું આપ્યું છે, ખેડૂતો સમિતિ તરફ જશે કે નહીં એ પણ ખબર નથી. પાલભાઈ. ઈશુદાનભાઈ, પહેલા તો સૌથી પહેલા વીટીવી ના દર્શકોને અને ગુજરાત અને દેશવાસીઓને આજે ઉત્તરાયણ, લોરી, પોંગલ, મકર સંક્રાંતિ, ખીહર બધાની વીટીવી તરફથી અને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ. ઈશુદાનભાઈ, જે હમણાં તમે ભરતસિંહ ઝાલાની વાત કરી અને એની અંદર મૂળ વાત, અમે 6 ડિસેમ્બરે ગુજરાતના તમામ ખેડૂત સંગઠનોએ સાથે મળી અને એક ગુજરાત કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ બનાવી હતી. એની અંદર ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘને અને ભાજપના કિસાન મોરચાને પણ આમંત્રણ આ જે કોઈ સમિતિ બનાવનાર સંસ્થાઓ હતી એને આપ્યું હતું. એના માધ્યમથી કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી અમે જાહેરાત કરી હતી કે 11 ડિસેમ્બરે અમે ગાંધીનગરમાં કિસાન સંસદ કરશું, પણ સરકારે મંજૂરી ન આપી. મંજૂરી તો ન આપી, પણ 9 ડિસેમ્બરથી અમારા બધાના જે 23 સંગઠનોના ખેડૂત આગેવાનો હતા એ લોકોના ઘરે પોલીસ મોકલી અને નજરકેદ કરી દીધા અથવા તો કોઈને ધરપકડ કરી. પણ 11 તારીખે અમે ગાંધીનગર ન પહોંચીએ અને ઓફિશિયલી મંજૂરી ન જ આપી. એટલે અમે ઇન્ટરનલી ચર્ચા કરી કે ભાઈ આપણે ચલો દિલ્હી, આપણે 14 તારીખે શારજા બોર્ડર જે બંધ કરવાની છે ત્યાં દિલ્હી પહોંચવું છે. અમે નીકળીએ એની પહેલા નજરબંધ કરી દીધા. ત્યાર પછી 13 તારીખે સુરતમાં હેમંત કુમાર શાહ જે આ 3 કાયદાઓ વિશે જ્ઞાન આપશે એ બાબતની ત્યાં અરજી કરી, એમાં પણ મંજૂરી ન આપી. એમાં છેલ્લે હાઈકોર્ટમાં ગયા ને ગઈકાલે હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે તમે કરી શકો છો. એટલે એના માટે ગુજરાત હાઈકોર્ટનો હું આભાર માનું છું. જે વાત ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમન્વય સમિતિની છે અને જે આંદોલન ચાલે છે એમાં ઈશુદાનભાઈ બહુ સ્પષ્ટ છે, ખેડૂતો ક્યારેય કોર્ટ પાસે ગયા નથી. સરકાર પાસે 8 વખત સરકારે બોલાવ્યા છે, 8 વખત ગયા છે. ખેડૂતોએ ક્યારેય એવું કહ્યું નથી કે આ કાયદામાં અમને સ્ટે જોઈએ છે. ખેડૂતોએ બહુ સ્પષ્ટ કહ્યું છે કે આ કાયદા રદ જ થવા જોઈએ. અરજી કરનાર જે વકીલ છે અને વકીલની પાછળ જયારે હરીશ સાલ્વે કરીને વકીલ છે, આ જયારે સામે આવ્યા ત્યારે બહુ સ્પષ્ટ થઈ ગયું કે હરીશ સાલ્વે એ શું કામ કંઈ પણ લેવા દેવા વગર ડાયરેક્ટ પેલા અજાણ્યા વકીલે જે અરજી કરી હતી
એની પાછળ ઉભા રહ્યા. એમાં બહુ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ સરકાર જ આમાં ક્યાંક ને ક્યાંક છે. બીજું સ્પષ્ટ ઈશુદાનભાઈ ક્યાં થયું, જયારે 8મા રાઉન્ડ પૂરો થયો ત્યારે મંત્રીશ્રીએ એવું કહ્યું કે હવે આ મામલો કોર્ટ સુલઝાવું છે. તો મંત્રીશ્રીને કેમ ખબર કે આ મામલો કોર્ટ સુલઝાવવાનો છે? એટલે પ્રશ્ન એ, હું સુપ્રીમ કોર્ટ ઉપર કોઈ શંકા નથી કરતો, હું સુપ્રીમ કોર્ટને માન સાથે જોઉં છું, પણ હારે જયારે 4 જણાની કમિટી બની અને કમિટીમાં જે 4 જણા આવ્યા, આશ્ચર્ય રીતે અશોક ગુલાટી એટલે આ 3 કાયદાના જનક, જેને આ 3 કાયદાઓ સરકારને આપ્યા છે, આ અશોક ગુલાટી આ કાયદા બનાવનાર વ્યક્તિ છે, એ કેવી રીતે આની અંદર હોઈ શકે કમિટીમાં? બીજું પીકે જોશી, એને તો આ કાયદાઓને સમર્થન કર્યું છે. ત્રીજી વ્યક્તિ છે અનિલભાઈ ધનવત, એને તો જયારે કાયદાઓ બન્યા ત્યારે ફટાકડા ફોડ્યા હતા, દીવાઓ કર્યા હતા અને કાયદાઓને સમર્થન કર્યું હતું. ભૂપેન્દ્રસિંહ માન, એને પણ કાયદાને સમર્થન કર્યું હતું. ઉપરથી ભૂપેન્દ્રસિંહ માન અને અનિલ ધનવત છે, એને તો સરકારને ઓફિશિયલી એક બને સાથે મળીને એક કાગળ લખ્યો છે, બેની સહી છે, એને આ કાયદાઓને બિરદાવ્યા છે, સરકારનું અભિનંદન કર્યું છે. હવે જ્યારે સુપ્રીમ કોર્ટ અથવા તો ન્યાય પ્રણાલી જે ભારતની છે, અને હું જે સમજુ છું એ મુજબ નિષ્પક્ષ ન્યાય પ્રણાલી આપણી છે. જ્યારે પક્ષકાર પોતે એ કમિટી બની જતી હોય, પક્ષકાર પોતે એ કમિટીમાં હોય, તો કેવી રીતે આમાં નિષ્પક્ષ ન્યાય બની શકે? બીજું, જ્યારે સુપ્રીમ કોર્ટે આગલા દિવસે જે સ્ટે આપ્યો એના આગલા દિવસે જ્યારે કહ્યું, ત્યારે સુપ્રીમ કોર્ટે આ 450 કરતા વધારે ખેડૂત સંગઠનોમાંથી 8 ખેડૂત સંગઠનોને બોલાવ્યા હતા. 8 ખેડૂત સંગઠનોએ કોર્ટમાં પણ કહ્યું હતું, 8 સંગઠનોના વકીલો છે, એ વકીલોએ પણ કહ્યું હતું કે અમે કમિટીમાં નથી, અમને કાયદો મંજૂર જ નથી, કાયદો રદ થવો જોઈએ, અમે ક્યાંય સ્ટે માંગ્યો નથી. તો બીજા દિવસે જયારે સ્ટે આપ્યો ત્યારે ન તો વકીલ કોઈ હાજર રહ્યા છે આ સંયુક્ત મોરચા તરફથી, ન તો 8 ખેડૂત સંગઠનોમાંથી કોઈ ત્યાં હાજર રહ્યા છે. આ 8 ખેડૂત સંગઠનોને હું ચોખવટ કરી દઉં, સુપ્રીમ કોર્ટે બોલાવ્યા હતા. એ ખેડૂતો સંગઠનો છે એ સુપ્રીમ કોર્ટ પાસે નથી ગયા. એટલે જે સુપ્રીમ કોર્ટ તરફથી આવ્યું છે, બરાબર છે, એમાં અને આજે ભૂપેન્દ્રસિંહ માને કદાચ કમિટીમાંથી રાજીનામું આપ્યું છે, તો હું એવું માનું છું કે એની આંખ ખુલી ગઈ છે, એને વાસ્તવિકતા સમજાઈ ગઈ છે. ઈશુદાનભાઈ, બીજું તમે જે ધરોહર જીવિત રાખવી, આવી એક તમારા ઇન્ટ્રોમાં તમે એક ધરોહર શબ્દ વાપર્યો છે, આ એના ઉપરથી મને ગઈકાલનું એક ઉદાહરણ યાદ આવી ગયું છે. ગઈકાલે હું મોરબીના માળિયા તાલુકાના મોટી બરાર ગામમાં હતો અને ખેડૂતોને સમજાવતો હતો. હું કહેતો હતો કે ભાઈ મોદી સાહેબ આવ્યા પછી રેલવે વેચી નાખી છે, એરપોર્ટ વેચી નાખ્યો, LIC વેચી નાખ્યું છે, કન્ટેનર કોર્પોરેશન વેચી નાખ્યું છે, ONGC, DE, ML, એર ઇન્ડિયા 176 કરોડની લોન લઈને વાપરી નાખ્યા છે. 47,000 કરોડ રૂપિયાની આપણે ખેડૂતો પર રહીએ, આવું લિસ્ટ મારી પાસે પણ છે. આવું લિસ્ટ મારી પાસે છે, એટલે તમે એને ટૂંકમાં વેચી નાખ્યું ને એના ઉપર અત્યારે ન જાવ એમ એવું કે છે. અરે પણ હું ઈશુદાનભાઈ, કિશનસિંહભાઈ, હું તમે બોલશો ત્યારે વચ્ચે એક શબ્દ નહીં બોલું. તમારે બોલવા દેવો હોય, ચર્ચા કરવા દેવી હોય તો બોલવા દો. વાત હજી પૂરી મને નથી થઈ. હું કહું છું, સાંભળો પહેલા. ઈશુદાનભાઈ, આવી રીતે હું ડિબેટ કરવામાં નથી, હું નહીં બોલું વચ્ચે. બાહેધરી આપું છું ગુજરાતની જનતાને, ભાજપના પ્રવક્તાને કે એ બોલશે ત્યારે હું વચ્ચે નહીં બોલું, મને ડિસ્ટર્બ ન કર. ગો હેડ. એટલે આ બધું વેચી નાખ્યું તો મને ખેડૂતોએ પૂછ્યું કે એ રેલવે વેચી નાખી તો અમને શું તકલીફ છે, એરપોર્ટ વેચી નાખ્યું તો શું તકલીફ છે? એટલે મારે એને ખેડૂતની ભાષામાં મેં સિમ્પલ રીતે સમજાવ્યું. માની લ્યો કે મારા ફાધર એક્સપાયર થયા ત્યારે મારા માટે 100 વીઘા જમીન મૂકી ગયા, બોર મૂકી ગયા, કૂવો મૂકી ગયા, બેંકમાં થાપણ મૂકી ગયા, સોનું મૂકી ગયા, રોડ કાંઠે જમીન મૂકી ગયા, રોડ કાંઠે જમીન હતી એમાં 4 હોટેલ મૂકી ગયા, અલગ અલગ શહેરોમાં પ્લોટ મૂકી ગયા અને અહીંયા અલગ અલગ શહેરોમાં 4 બંગલા. પછી હું ધીરે ધીરે એને વેચવા કાઢું છું. હું કઈ કામ ધંધો નથી કરતો, જલસા કરું છું, રખડું છું. એટલે મારે ખેતીનો ધંધો બંધ થઈ ગયો, મારી હોટલનો ધંધો બંધ થઈ ગયો. હું વિદેશ મારા ભાઈબંધો લઈને ફરવા જાઉં, પાર્ટીઓ કરું, ધીરે ધીરે ખર્ચાઓ કરતો જાઉં. પછી મેં 100 વીઘામાંથી 5 વીઘા વેચી, પછી 10 વીઘા વેચી, એમ કરીને મેં 50 વીઘા જમીન વેચી નાખી, 4 હોટલ વેચી નાખી. પછી મારા આગળ જે થાપણ પડી હતી રૂપિયા 1,76,000 કરોડ રૂપિયા, ઈ મેં લઈને વાપરી નાખ્યા. મારી પાસે સોનું 80 લાખ ટન હતું, 80 ટન એ મેં લઈને વેચી નાખ્યું.
એટલે ધીરે ધીરે હું બધું જ વેચવા માંડ્યો. અને તોય હું કહું કે હું કુટુંબનો સૌથી પ્રેમી માણસ છું, કુટુંબ પ્રત્યે મને બહુ પ્રેમ છે, હું કુટુંબનું સારું કરું છું, મારા ઘરનું સારું કરું છું. હવે મારી પાસે વેચવા માટે 50 વીઘા જમીન સિવાય કઈ નથી વેચ્યું. અને આ અત્યારની પરિસ્થિતિ આ થઈ છે ઈશુદાનભાઈ, કે અત્યારે બધું જ વેચાઈ ગયું હોય ત્યારે દેશના 30 લાખ કરોડનું જે ટર્નઓવર છે, જે ખેતી છે, ખેતીનો વેપાર છે, ખેતી આધારિત ધંધાઓ છે, એના સિવાય બીજું કઈ નથી વધ્યું. આ હવે વેચવા કાઢ્યું છે. અને તોય હું એમ કહું છું ના, હું તો બહુ સારો મારા કુટુંબ પ્રેમી, ના હું તો બહુ દેશ પ્રેમી. એટલે આ ગામડાઓમાં કાલે ઉઠેલો સવાલ છે, એની આ એક નાની એવી વાત છે કિશનસિંહ. આમાં હું ક્યાંય કરતા ક્યાંય મુદ્દાને ડાયવર્ટ નથી કરતો, હું બીજું કોઈ લિસ્ટે નથી આપતો. એટલે મહેરબાની કરીને હું વચ્ચે નહીં બોલું. પણ ઈશુદાનભાઈ, સમજવા જેવી વાત આ છે કે દેશમાં બધું જ જયારે વેચાઈ રહ્યું હોય અને જોવા જેવું એ છે કે વેચાય છે કોને, તાક હમ દો હમારે દો, ને વેચે છે કોણ, હમ દો, વેચે છે કોણ, તાક હમારે દો. આના સિવાય બીજે ક્યાંય જાતું જ નથી. એટલે આ, અને બીજું ઈશુદાનભાઈ, એક સમજવા જેવી, આ કરારમાં અગાઉ ઘણી ચર્ચાઓ થઈ છે, પણ એક મહત્વની વાત ધ્યાન દોરવા માંગુ છું કે આ કરારમાં ફાર્મિંગ એક્ટ જે છે એની અંદર તમારે ગુણવત્તાનો કરાર કરવાનો છે, કલમ 4, જેની અંદર 3 શબ્દો છે, ક્વોલિટી, ગ્રેડ અને સ્ટાન્ડર્ડ. ઈશુદાનભાઈ, માના ગર્ભમાં રહેલી બાળકનું ભવિષ્ય ન થઈ શકે. એવી જ રીતે મગફળી, જીરું, કપાસ કે કોઈ પણ ખેત ઉત્પાદનની વસ્તુ હોય, એનું વાયવા પહેલા એની ગુણવત્તાનો કરાર ખેડૂતો કરી જ ન શકે, કોઈ કાળે ન કરી શકે, શક્ય જ નથી. હું ઉદાહરણ સાથે કહું છું, કારણ કે હું ખેતી કરું છું. અત્યારે મેં જીરું વાવ્યું છે ઈશુદાનભાઈ, મેં જીરું વાવ્યું છે. આ જીરું જયારે પાકશે એના 3 દિવસ પહેલા મને એવું લાગે કે આ વીઘે 8 મણ કે 10 મણ ઉતરશે. 3 દિવસ પહેલાની જ વાત કરું છું ઈશુદાનભાઈ, મારી વાત પૂરી કરું છું. ખાલી 3 દિવસ પહેલા જ મને એવું લાગે કે આ જીરું છે એ 8 મણ કે 10 મણ વીઘે ઉતરશે. પણ જયારે હું ઈ જીરુને શું કહેવાય, દાંતેડા કકરાવી લઉં, ઉપાડવાની તૈયારી કરતો હોઉં અને કુદરતી વાતાવરણ બદલે અને થાય એવું કે જે 10 મણની મને અપેક્ષા હોય, જીરું વીઘે 10 કિલો પણ ન ઉતરે ઈશુદાનભાઈ. એટલે ગુણવત્તાનો કરાર કોઈ દિવસ થઈ જ ન શકે. અને આ ફાર્મિંગ એક્ટમાં કલમ 4 એની અંદર બહુ સ્પષ્ટ છે, ગુણવત્તા એટલે કે ક્વોલિટી, સ્ટાન્ડર્ડ અને ગ્રેડ, આનો ખેડૂતોએ કરાર કરવાનો છે. ને કરારની અંદર ખેડૂતો ક્યાંક ને ક્યાંક મરી જશે. અને એટલે દેશમાં પહેલી વખત 51 દિવસથી ખેડૂતો ટાઢ તડકો બધું જ જોયા વગર ત્યાં બેઠા છે. ત્યાં સુધી કે 60 ખેડૂતોએ તો શહાદત વહોરી લીધી છે. અને એમાં 3 ખેડૂતોએ તો પોતે પોતાની જાતને એની અંદર બલિદાન આપી દીધું છે, ગોળી મારી લીધું છે. ગુરુ રામસિંહ કે આ સરકાર હિન્દુત્વના નામે બનેલી સરકાર છે, કદાચ એની અંદર ક્યાંક દયા ભાવના આવે અને ક્યાંક અમારું ભલું કરે, ક્યાંક ખેડૂતોનું સારું વિચારે, એટલે એને પોતાની જાતે ગોળી મારીને આવા 3 લોકો છે કે જે 3 લોકોએ પોતાની જાતને ગોળી મારી અને દેહ ત્યાગ કરી દીધો છે. એટલે પહેલી વખત આવું આ ઘટના બની છે. ઠીક છે કિશનસિંહજી, કારણ કે પછી હું આ ત્રણેયના લઉં, કારણ કે તમને એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ તમે બે ભેગા થઈ જાઓ ને. એટલે થેન્ક યુ. વાત એ છે કે સુપ્રીમ કોર્ટમાં એમણે જે વાત કરી હરીશ સાલ્વે, એટલે સ્વાભાવિક છે કે સરકાર સાથે આમ તેમ બધે ગમે ત્યાં બધું હોય. હવે પેલા નાના વકીલ હતા જેને અરજી કરી હતી, પણ પાછળથી હરીશ સાલ્વે સાહેબ, હરીશ સાલ્વેને ભગવાને બહુ મોટી શક્તિ આપી છે. એ આર્ગ્યુમેન્ટ એવી કરી શકે છે કે કોઈ એક વ્યક્તિને ગુનેગાર હોય ને તો એને છોડાવવું હોય અથવા તો એવું હોય તો એ છોડાવી શકે, એટલી એની કેપેસિટી છે હરીશ સાલ્વેની. એટલે અત્યારે એ ખેડૂતોની જે વિરુદ્ધ જે પેલા એ અરજી કરી છે એની સામે, એટલે એની સાથે ઉભા છે હરીશ સાલ્વે. એટલે હમણે એક આક્ષેપ કર્યો કે હરીશ સાલ્વે છે 4 જણાની સમિતિ બનાવી, એમાં ચારે સપોર્ટ કરી ચૂક્યા છે. અને પેલા એક ભાઈને પાછો માનને એવું થયું કે હવે આમાં પંજાબમાં મારે તો તકલીફ પડશે. અહીંયા પણ તમને ખબર હોય તો જયારે વાવાઝોડું ઉપડે ત્યારે પછી કોઈ આમ થાય એમ. પાટીદારો જયારે અંદામાન આંદોલન ચાલતું હતું, મને ખબર છે, ત્યારે કોઈ નેતાને થાળી વગાડવા વાળું હતું ને તો ભાજપના નેતાઓ પણ પાટીદાર અનામત આંદોલન પાછળથી સપોર્ટ કરવા માંડ્યા, કારણ કે નહીં તો એ ન જઈ શકે. એટલે એવી રીતે ત્યાં પંજાબમાં થયું અને બની શકે કદાચ ન થાય. તો સવાલ એ છે કે હવે ખેડૂતો એવું માને છે કે ભાઈ હવે નથી એ લાભ જોતા, કંઈક આ 3 પાછા ખેંચી ને બીજા કંઈક અપડેટ સાથે નવું લાવે, એવું કંઈ ન થઈ શકે. ગુડ ઇવનિંગ યશુદાનભાઈ. મકર સંક્રાંતિની ગુજરાત અને ભારત વર્ષને શુભકામનાઓ. મારા મિત્ર પાલભાઈ આંબલિયા ખેડૂતો પર આવ્યો તો સારું હતું, પણ એમણે પોલિટિકલ વાત લઈ આવ્યા વચ્ચે. પણ એનીવે હું પર્ટિક્યુલર ટોપિક પર જ અત્યારે રહેવા માંગુ છું. 3 કાયદાઓના સમર્થનમાં અને વિરોધમાં અસંખ્ય આપણે દલીલો અને ચર્ચાઓ કરી ચૂક્યા. સરપ્રાઇઝિંગ વાત એ છે અત્યાર સુધીમાં નેશનલ લેવલે કે આપણે ગુજરાત લેવલે
હજી સુધી વિપક્ષ અને ખાસ કરીને જે લોકો ખેડૂત કાયદાઓનો વિરોધ કરે છે ઈસુદાનભાઈ પર્ટિક્યુલરલી સુઝાવો આપતા હોય કે ખેડૂતોની આવક બમણી થઈ શકે, સારી ટેકનોલોજીનો ઉપયોગ બીજી રીતે થઈ શકે, એ આખો અલગ વિષય છે. પણ જાહેર જગ્યાઓએ અને ભારત વર્ષના ખેડૂતોને સંબોધીને હજી સુધી કોઈ એવા આયામો નક્કી નથી કરી શક્યું આ કાયદાઓનો વિરોધ કરીને, આ કાયદાઓને રદ કરીને પણ કે ખેડૂતોનું ભલું આમાં નહીં પણ આમાં થશે, એવું કોઈ નથી કહેતું. તમે વિચિત્રતા જુઓ કે આ દેશના બંધારણનો અને સત્યનો ઉપયોગ અને દુરુપયોગ કરનારા લોકો લાંબો સમય નહીં ચાલી શકે. જ્યાં જ્યાં બંધારણીય મર્યાદાઓનો, બંધારણનો અને સત્યનો દુરુપયોગ થયો છે સુદાનભાઈ, ત્યાં ત્યાં આવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે. એક વાત દીવા જેવી સ્પષ્ટ છે આ કાયદાઓમાં, જો મતબેંક લક્ષી કાયદાઓ હોત, ઉદ્યોગપતિઓથી સરકાર બનતી નથી, ઉદ્યોગપતિઓ સરકારને ચૂમતા નથી, એ સામાન્ય પ્રજાજનો છે, દેશનો નાગરિક છે, જે સરકાર બનાવે પણ છે અને બગાડે પણ છે. દેશના સામાન્ય નાગરિકોની ચિંતા કરવી એ દરેક સરકારની ફરજ છે. અને સરકારે સરકારમાં રહેવું હોય તો ઉદ્યોગપતિઓ નહીં પણ સામાન્ય લોકોનું માને, ખેડૂતોનું માને, આમ આદમીનું માને. એટલે મતબેંકની જેમને ચિંતા હતી, જેમના સમયમાં સોનું ગીરવે મૂકવું પડ્યું હતું, જેમાં એ થી લઈ BBCDEFG સુધીના કૌભાંડો થયા હતા, એ લોકો અમને અર્થશાસ્ત્ર ના ભણવે, ખેડૂત નામનો શબ્દ એમના મોઢે ના બોલે, ગુજરાતની જનતાને પ્રથમ તો જવાબ આપે કે એમના લીધે ગુજરાતે કેટલું સહન કર્યું ને ગુજરાતની તિજોરીને કેટલાક કરોડોનું નુકસાન થયું. સૌથી પ્રથમ એનો જવાબ આપે. વાત એક આવી હતી આપણા પ્રવચનમાં ઈસુદાનભાઈ પેજ પ્રમુખોની. પેજ પ્રમુખો એ અમારા કર્મશીલ કાર્યકર્તાઓ છે, સ્વયં શિસ્તમાં રહેનારા કાર્યકર્તાઓ છે, પણ પેજ પ્રમુખ હોવાના નાતે હમણાં એક સોશિયલ મીડિયામાં ચાલ્યું પણ હતું, એમણે પેજ પ્રમુખ લખી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખ્યું હતું. અમારા કાર્યદક્ષ અને જે સતત લોકોની વચ્ચે રહેવા ટેવાયેલા છે એવા પક્ષ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબે પેજ પ્રમુખની રચનામાં અતિશય યોગદાન આપી, સક્રિય કરી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સતત 24 કલાક ખડે પગે હું લાવું એના પર આવું છું. લાયસન્સની વાત જ નથી કરતો આપે કરી, હું ખાલી કહું છું કે અમારા પેજ પ્રમુખો શું છે. હું કહું કર્મશીલ બોલ્યો કે અમારા પેજ પ્રમુખોની લોકોની વચ્ચે રહી લોકોની સેવા કરી શકે, એના લીધે હવે વિપક્ષોના પેટમાં આનું પણ તેલ રેડવા માંડ્યું. અમારા પેજ પ્રમુખ છે એમને તકલીફ થવા માંડી રહેવાનું એમ નહીં. ખોટી વાત છે ક્યાંય પણ એટલે પણ હું બોલ્યો સુદાનભાઈ એ જ ખોટું ને ખોટું કોઈ ક્યાંય પણ ઉપયોગ દુરુપયોગ થતો હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે જે આપણે વંદન કરીએ બધા પેજ પ્રમુખ અને બધા ગુજરાતના નાગરિકો. મારા માટે તો ગુજરાતના નાગરિકો છે, પેજ પ્રમુખ તો તમારા માટે. વિષય વાત એ આવે, વિષય એ આવે છે કે તેલમાં એટલે પેટમાં તેલ ક્યાં રેડાયું. પેજ પ્રમુખો છે એટલે હવે વિપક્ષો ક્યાંય નામો નિશાન. આમે એ હમણાં વાત કરતા હતા ને હમ દો હમારે દો, આ દોની વચ્ચે એટલે ભાઈ તમે તો હમ દો હમારે દો રહી ગયા છો, આખા દેશમાં હમ દો હમારે દો રહી ગયા છો. તમે હમ દો હમારે દો ની ક્યાં વાત કરો છો? રહી વાત ખેડૂતોની, ખેડૂતો માટેના તમારા 35,000 કરોડના બજેટમાંથી 2.5 લાખ કરોડ સુધી બજેટ પહોંચી ગયું. 22,000 કરોડ રૂપિયાની તમને રાસાયણિક સબસિડી મળી, ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચ્યા. અને આ 3 બિલ અહીંયા સાગરભાઈ પણ બેઠા છે અને પાલભાઈ બહુ સિઝન ખેડૂત આગેવાન છે, એમને પણ સુપેરે ખબર છે કે પાલભાઈ સરકારી યોજનાઓનો લાભ કોંગ્રેસી ખેડૂતોએ નથી લીધો, જે કોંગ્રેસને સપોર્ટ કરે છે એમને નથી મળ્યો. એ આ દેશના ખેડૂત છે, કોંગ્રેસના કે ભાજપના ખેડૂત નથી. એટલે ક્યારેય પણ ખેડૂત વિશે બોલતા પહેલા એટલો સંયમ આપણે ચોક્કસપણે વર્તવો પડશે કે ખેડૂત છે, તમામ જાતિ સંપ્રદાયના ખેડૂતો છે અને આ વિષય જે ખેડૂતોને લઈને છે. ચોક્કસ ચલો તમારી વાત એક સેકન્ડ માટે માની પણ લઈએ છીએ કે કમિટી બની સુપ્રીમ કોર્ટમાં. તમે હવે સુપ્રીમ કોર્ટ તમે CAA શું કર્યું હતું, CAA જે લોકો હતા, જે નારાઓ લાગ્યા એ નારાઓ અહીંયા પણ લાગે છે તો દેશની પ્રજાને પૂછવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટ તમને કહે છે તો હવે તમે વકીલોનો ઉપયોગ કરી, વકીલોના નામ લઈ હવે તમે સુપ્રીમ કોર્ટ ઉપર આક્ષેપો કરવાના ચાલુ કર્યા. બહુ સ્તુત્ય ભાષામાં અને સરસ ભાષામાં તમે એ વાત સાચી છે પણ એમણે સુપ્રીમ કોર્ટને પણ શંકાના દાયરામાં મૂકવાનું કામ વિપક્ષો કરે છે. કટોકટી લાદનાર લોકો પાસેથી આજ અપેક્ષા હતી અમને, તમારા શબ્દો આજ હોવા જોઈતા હતા અને દેશની પ્રજા એ જ તમને પાઠ ભણાવી રહી છે. ગુજરાતમાં 8 બેઠકો તમે ખોયા પછી પણ નથી સુધર્યા. તમે સુપ્રીમ કોર્ટ ઉપર સવાલો કરો છો, સુપ્રીમ કોર્ટને તમે શંકાના દાયરામાં મૂકો છો. સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ સંસ્થા છે. તમારી જેમ અમે શાહબાનો કેસોમાં સુપ્રીમ કોર્ટનાને ફેરવનાર લોકો નથી. આ કાન ખોલીને સાંભળી લો અને ખેડૂતોની અમારા દિલમાં, હૈયામાં
અને મનમાં અને કાર્યમાં જે ઇજ્જત છે અને જે કામ કરવાનું છે એ અમે કરતા રહીશું. કાયદાઓની ચર્ચા ચોક્કસપણે ક્યાં અસમંજસ હોય, શંકા હોય તો થવી જોઈએ. 15 કરોડ ખેડૂતમાંથી 3.5 લાખ ખેડૂતો ત્યાં બેઠા છે. એ 3.5 લાખ ખેડૂતો માટે પણ એટલી જ હમદર્દી છે જે એમની સાથે નથી અને સાથે છે. પણ વાત ખેડૂતના હિતની હોવી જોઈએ. ખેડૂતના હિતની વાતમાં આખી ભારતીય જનતા પાર્ટી તમારી સાથે છે. પણ વિષય એ છે કે તમે ખેડૂતના નામે જે કુપ્રચાર સીએમાં થયો, જે કુપ્રચાર રામ મંદિરમાં થયો, જે કુપ્રચાર રફાયેલમાં થયો, જે કુપ્રચાર 370માં થયો, આ કુપ્રચારને તમને નહીં, એ પોલિટિકલ નથી. આ ખેડૂતો પોતાની નહીં 60 દિવસ સાહેબ બેઠા હોય તો 51 દિવસ અને દેશના લોકો અમને દેશભક્તિના પાઠ ભણાવે. કોંગ્રેસ તમે ખેડૂતોને તો એમ નહીં. તમે હું એમ કહું છું કે આક્ષેપ એવું પણ થઈ રહ્યું છે ખેડૂતોનો કે બીજા લોકોને ત્યાં હું એમ કહું છું નવાઝ શરીફના માતુશ્રી નિધન થાય આપણે પાઠવવું પડે તો ખેડૂતોને બાજુમાં જે પાઠવો તો ખરા કોઈ દેશનો સાંભળો સુદાનભાઈ, એક બંધારણીય મર્યાદાઓ હોય છે, એક સન્માન હોય છે, માન હોય છે. અરે જશે, જરૂર પડશે તો એક ખેડૂતની વચ્ચે જશે. નહીં, કોણ ના પાડે છે? આક્ષેપ થઈ રહ્યા છે. તમે એમ કહો છો ખેડૂતોને, તમે એ લોકોનો આક્ષેપ કરો. અને બીજું તમે બીજું કહો છો કે ભાઈ સમર્થનમાં ઘણા ખેડૂતો છે તો એ સમર્થન વાળાને આંદોલન ઉપર બેસાડો ને. 5 દિવસ બેસે. ગુજરાતનો પ્રશ્ન કર્યો, જવાબ આપી શક્યા? આપી શકે જવાબ? નહીં આપી શકે. એ વાત સિમ્પલ ઇઝ ધેટ. એ વાત અલગ છે. જવાબ લો તમે. તમે એને રિપીટેડ પૂછો 3 વખત સુદાનભાઈ કે તમારી સાથે કેમ બીજાનો ટર્ન લઈ લો પછી તમારો ગુજરાત ઉપર આવીશ. પાલભાઈ મને ખબર છે તમે કે કેવા માંગતા, તમે એવું કહેશો કે ભાઈ અમારે હાઈકોર્ટ સુધી જવું પડ્યું છે. ના ના ના, ભાઈએ કહ્યું કે ગુજરાતનો જવાબ, હું ગુજરાતનો જવાબ આપું ને. ચલો, હું વચ્ચે બોલવાની ટેવ મને, એટલે હું વચ્ચે ના બોલ્યો ભાઈ ઈશુદાનભાઈ. તો મને કિશનસિંહ જેવી ટેવ નથી વચ્ચે બોલવાની. તમે કયો ત્યારે હું જવાબ આપીશ, મારો ટર્ન આવશે ત્યારે હું જવાબ. ઓકે, તમારો ટર્ન આવે ત્યારે જવાબ આપજો. હું ત્યારે એક ટર્ન પૂરો કરી લઉં. मनस्वी हरीश सालवे पीछे हैं, ये भी बात हो रही है. दूसरा ये भी है कि 51 डेज हुए हैं किसानों को, और बात ये भी चल रही है कि बहुत किसान समर्थन भी कर रहे हैं. अब समर्थन करने वाले आंदोलन क्यों नहीं कर रहे हैं समर्थन में? क्योंकि 5 दिन बैठेंगे तो पता चलेगा कैसे समर्थन होता है. तीसरी बात कि अगर मैं यह बोल रहा हूं कि अगर ये कानून रद्द किया जाए और फिर किसानों को साथ में लेकर कानून बनाया जाए तो अभी क्या दिक्कत है? मनस्वी जी. ईशुदान भाई, 51 डेज हो चुके हैं, बिल्कुल सही बात है. और हमने देश जब से आजाद हुआ है कभी भी आंदोलन, समर्थन का आंदोलन नहीं देखा है. कभी भी कोई कानून कोई भी देश की सरकार लाती है, चाहे हमारे अंग्रेजों के समय में हो या जब से हमारा देश आजाद हुआ, समर्थन का आंदोलन नहीं होता. आंदोलन हमेशा तब होता है जब कोई ना कोई तकलीफ आती है, सरकार लोगों की बात नहीं सुनती, उस समय पे आंदोलन होता है. तो अगर मैं आंदोलन की बात करूं, जब जयप्रकाश नारायण ने आंदोलन किया था तो उन्होंने आंदोलन इमरजेंसी के खिलाफ किया था, इंदिरा गांधी के खिलाफ किया. तो किसी ने इंदिरा गांधी को समर्थन देते हुए आंदोलन नहीं किया था. उसी हिसाब से जब उससे पहले जब विनोबा भावे का आंदोलन हुआ था तो उन्होंने भी भूदान के लिए आंदोलन किया था. तो आंदोलन जब होता है तो कभी भी सोशल फैब्रिक्स या कल्चरल फैब्रिक्स में कुछ चेंजेस आते हैं जिससे लोग परेशान होते हैं, तो उस समय में आंदोलन किया जाता है किसी तकलीफ से. जब सब कुछ अच्छा चल रहा होता है तो उसके फेवर में कभी आंदोलन नहीं होता, तो ना ही कभी होगा, ना ही कभी हुआ है. रही बात कि जिस तरीके से भूपेंद्र मान जी ने रेजिग्नेशन दिया है, एक डेमोक्रेसी में ये एक आदमी की राइट है रिजाइन करना या उस कमेटी में रहना. पर सवाल ये है ईशुदान भाई, क्या किसानों ने ये मांगा था कि हमारे को कमेटी चाहिए थी? किसानों की एक ही मांग थी हमेशा से, उनकी एक ही मांग थी कि ये जो 3 कानून है, इन तीनों कानूनों को रिपील किया जाए. एक बार ये रिपील होंगे जरूर. 70 साल की आजादी के बाद हमारे को किसान खेती के कानूनों में बदलाव चाहिए, पर वो बदलाव तब आने चाहिए जब किसानों से पूछा जाएगा. मेरा सवाल किशन भाई से है, जिनका नाम भी किशन है, उनसे एक ही सवाल है कि सरकार ने एक किसान से पूछा था कि ये कानून बनाने से, एक किसान लीडर से पूछा था ये कानून बनाने से, एक किसान ऑर्गेनाइजेशन से, यूनियन से पूछा था ये कानून बनाने से. ईशुदान भाई, इसी चीज को अगर हम एक तरीके से देखें, इसके इतिहास में थोड़ा जाएं कि किस तरीके से ये कानून बना. लोकसभा राज्यसभा में जब ये कानून बना, आपको याद होगा ईशुदान भाई कि जो ऑपोजिशन के लीडर्स थे, द वॉइस ऑफ डिसेंट, द वॉइस ऑफ ऑपोजिशन, उनकी आवाज बंद कर दी गई. पहली बार हमारे देश के पार्लियामेंट में क्या हुआ, उनकी आवाज बंद कर दी गई. और ये सिनेरियो देखिए ईशुदान भाई, आज अभी हमारा देश एक ऐसी आपदा से जा रहा है, बीजेपी को पता है कि कितना मुश्किल हो रहा है कोविड से लड़ने को. उस समय में
जब किसानों को सहयोग चाहिए था उस समय में बिना किसानों से पूछे आप ये ऐसा कानून ला देते हैं, विपक्ष की आवाज बंद कर देते हैं। इसकी इतनी बड़ी जरूरत क्या थी? और 51 डेज से हमारे जो किसान है 50 से ज्यादा दिन हो चुके हैं, 60 से ज्यादा किसानों की हत्या हो चुकी है, उनकी डेथ हो चुकी है। इसका जिम्मेदारी किसकी है ईशुदान भाई? और ये जब सवाल पूछे जाते हैं, कभी किसान खालिस्तानी बन जाता है, कभी किसान पाकिस्तानी बन जाता है, कभी चाइनीज बन जाता है, कभी कैनेडियन बन जाता है, कभी अर्बन नक्सल बन जाता है, कभी ये पंजाब और हरियाणा के किसान है। सवाल ये है कि हमारे देश के किसान है, और देश में जब भी सरकार 2014 से अगर हम एक ट्रेंड देखें, देश में जब भी सरकार के खिलाफ कोई आवाज उठाने की कोशिश करता है उसको आप देशद्रोही कह देते हो। ईशुदान भाई, एक अच्छे पार्लियामेंट, एक अच्छे लोकसभा और राज्यसभा का एक जो फैब्रिक होता है वो क्या होता है कि आप आवाज उठाएं। और बीजेपी एक ऐसी पार्टी है जो संघर्ष से आई हुई पार्टी है, जो हमेशा ज्यादातर समय अपने जीवन का वो विपक्ष में रही है, और विपक्ष की जिम्मेदारी है देश को बचाने के लिए सवाल उठाना। और आज जब विपक्ष सवाल उठाने की कोशिश करता है या किसान सवाल उठाने की कोशिश करता है, उनको आप देशद्रोही कह देते हो, उनको आप अर्बन नक्सल कह देते हो। इस तरीके से कभी भी डेमोक्रेसी नहीं चलती ईशुदान भाई। आपने कानून लाए, कानून लाने का मकसद क्या है? किसानों की आय को डबल करो, ट्रिपल करो, किसानों से मिडलमैन को हटाइए। ईशुदान भाई, जब हम मिडलमैन की बात करते हैं, मिडलमैन कौन होता है? मिडलमैन वो होता है जो प्रोड्यूसर और एंड कस्टमर के बीच का आदमी हो। तो यहां पे बीच का आदमी जब आता है तो वो 2-3 कंपनियां हो जाती है। अदानी अंबानी जब हम नाम लेते हैं तो ये 2-3 कंपनियां मिडलमैन हो जाती हैं। और जब ये 2-3 कंपनियां बड़े स्तर पे होंगी तो वो किसका सोचेंगी? वो अपने प्राइवेट प्रॉफिट्स का सोचेंगी या एंड यूजर या किसानों का सोचेगी? जब ये सवाल पूछा जाता है तो सरकार के जो लोग हैं वो देश को डिफेंड करने की बजाय इन क्रॉनी कैपिटलिस्ट को डिफेंड करने लग जाते हैं। बात 130 करोड़ लोगों की है, बात हमारे 60 करोड़ किसान भाइयों बहनों की है। अगर, और दूसरा सवाल ये आता है कि जब ये बीजेपी वाले जो प्रवक्ता होते हैं मेरे मित्र, वो बोलते हैं ईशुदान भाई कि ये लोग जो किसान है उनको गुमराह कर रहे हैं। किसान किसी से गुमराह नहीं हो सकता। किसान हम सबका पेट पालता है और इतने सालों से हम लोगों का पेट पालता है। उसकी किसी व्यक्ति की इतनी ताकत नहीं है कि इन लोगों को गुमराह कर पाए। बल्कि आपको समझना चाहिए कि किसानों की जरूरतें क्या है। और ये तीनों कानून लाने से पहले आपको किसने रोका था ये कमेटी बनाने के लिए? आपको किसने रोका था किसान की आवाज सुनने के लिए? आपने तब सुनी नहीं। और अभी आप बोल रहे हो सुप्रीम कोर्ट से भी बड़े। अरे मेरे भाई किसान भैया, आपको ये समझना है कि ये किसान आप हैं, मैं हूं, हम सब किसान हैं। और जय जवान जय किसान का एक नारा नहीं है। ये हमारी जिम्मेदारी होनी चाहिए कि किसानों की आवाज सुनी जानी चाहिए। ईशुदान भाई, आप बताइए, पिछले 2 दशकों में इतना बड़ा कोई आंदोलन हुआ है जहां पे लाखों लोग वहां पे खड़े हैं सड़कों पे? और कोविड का समय है, ऐसी आपदा हमारे देश में है जहां पे कोविड फैलता जा रहा है और ठंड का इतना बड़ा माहौल है, -डिग्री पे किसान सड़कों पे है, पर सरकार नहीं सुन रही। और पहली बार ईशुदान भाई एक और चीज हमने देखी कि ये किसान पीसफुल आंदोलन कर रहे हैं। अभी तक कोई भी दंगे की बात नहीं हुई किसानों से। और दूसरी बात ईशुदान भाई, किसानों को जब दिल्ली पहुंचना था तो सड़कों को तोड़ा गया, इनके ऊपर पानी फेंका गया, इनके ऊपर टीयर गैस डाले गए। तो ये आंदोलन को खराब करने की कोशिश किसने की? सरकार ने की। सरकार को खुले मन से, खुले दिमाग से, खुले बाहों से किसानों को अपनाना चाहिए, इनकी बात को समझना चाहिए या समझाना चाहिए। कर क्या कर रही है सरकार? क्या कर रही है? आखिरी 3 सेकंड में लेना चाहता हूं ईशुदान भाई, सरकार क्या कर रही है? व्हेन यू कैन नॉट कन्विंस, कंफ्यूज। तो किसानों को कंफ्यूज करने की कोशिश कर रही है, पर ये जानते नहीं कि किसान कंफ्यूज नहीं होंगे। किसान अपनी बात रखने के लिए वहां पे खड़े हैं। 60 से ज्यादा किसानों की मौत हो चुकी है। हमारे को संवेदना दिखानी चाहिए। आज उत्तरायण का मौका है, पोंगल का मौका है, नए वर्ष का मौका है, पर किसानों के लिए नया वर्ष नहीं है ये। हम सबको मिलकर उनकी बात को सुनना चाहिए। और एक और चीज ईशुदान भाई, मैं लास्ट कहना चाहता हूं कि ये जो आंदोलन है किसी व्यक्ति ने नहीं किया है, ये किसी ऑर्गेनाइजेशन ने नहीं किया। ये तमाम किसान जो ऑर्गेनाइजेशन है, तमाम किसान एक साथ इकट्ठे हुए हैं और उन सब की आवाज एक साथ आई है। एक ही मुद्दा है कि तीनों कानूनों को हटाइए, हमारे साथ बैठिए, हम सोच समझ विमर्श करके एक अच्छे कानून बनाएं जिसमें किसानों का फायदा हो, ना कि आपके 2-3 लोगों का फायदा हो जिनसे आपको ज्यादा फंडिंग मिलती है। ओके, बहुत अच्छी बात की। दूसरी ये भी बात उन्होंने रखी है मनस्वी जी ने कि तकरीबन 60 किसानों की मौत हो चुकी है, उसमें 2-3 ने तो आपघात किया है, सुसाइड किया है। अब जब सुसाइड करते हैं तो नोट भी लिखी जाती है, तो जिसके नोट में नाम होता है उसको गिरफ्तार भी किया जाता है, पुलिस पूछताछ भी करती है। काश यहां पे नहीं की है, वो अलग बात है।
એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ દર્શક મિત્રો આવીએ છીએ. હજી 2 મહાનુભાવો બાકી છે. ફરીથી પાછળ ટર્ન બાકી છે બધાનો. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ છકર વકીલ પણ છે. હિમાંશુભાઈ, એક સવાલ એ થાય કે માન લો કે આપઘાત કોઈ કરે તો સુસાઇડ નોટ રાખે તો કોઈ પૂછતાછ થાય, પૂછપરછ થાય, ક્યાંક તમને ને મને કોઈ મારે અને હોસ્પિટલમાં જઈએ એટલે પોલીસ આવે, ડોક્ટર એમ કે છે ને તો કે અમારો હુમલો થયો એટલે પોલીસ આવે, હુમલા વિરુદ્ધ ફરિયાદ લખે. આમાં એવું કઈ દેખાતું નથી, અથવા તો હવે આ સ્તરમાં શું થઈ રહ્યું દેખાય તમને? આમાં તો ઘણું બધું નથી દેખાતું. ખરેખર તો એવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આપઘાત કરે તો એનું પહેલા તો રીઝન જાણે, એના જે ઘરવાળા છે કે એના નેક્સ્ટ કીથ એન્ડ કીન છે એમને પણ પૂછવામાં આવે. પણ આમાં તો બહુ સ્પષ્ટ બાબત હતી કે ભાઈ ખેડૂતોનું જે આંદોલન છે અને સરકાર નમતું નથી જોગતી, કે જે પણ ચાલી રહ્યું છે અત્યારે, જે વાત પર હું આગળ આવું છું, એના લીધે આપઘાત કરવામાં આવ્યો છે. અને પણ પોલીસ અત્યાર સુધી નિષ્ક્રિય છે એ બાબત તો બહુ સ્પષ્ટ છે. મારે બીજું કહેવું છે કે કાયદો છે એ સંસદમાં બને છે, અને કાયદો જ્યારે સંસદમાં બને છે ત્યારે સુપ્રીમ કોર્ટે તો એ જ જોવાની જવાબદારી છે કે ભાઈ આ કાયદો નું ઉલ્લંઘન થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, કે એનું પાલન થઈ રહ્યું છે કે નહીં, એ જોવાની જવાબદારી સુપ્રીમ કોર્ટની છે. હવે સુપ્રીમ કોર્ટમાં તો ખેડૂતો જે આંદોલન છે કે જે ખેડૂતોનો વિરોધ છે એ તો પાર્ટી જ નથી. હવે જ્યારે એ પાર્ટી જ નથી ત્યારે જ્યારે જે પણ એક વકીલભાઈએ આ અંગેનો એપ્લિકેશન કરી અને એની પાછળ હરીશભાઈ સાલ્વે બહુ સિનિયર એડવોકેટ છે, ડેઝિગ્નેટેડ સિનિયર એડવોકેટ છે, પરંતુ દરેક એડવોકેટ માટે તો એવું છે કે ભાઈ એ જે પણ પાર્ટી એને રોકે, કે જે પણ વ્યક્તિ એને રોકે, એ પછી કોંગ્રેસનો હોય, સામે કોઈ ભાજપનો હોય કે કોઈ પક્ષનો હોય, અથવા તો ઇન્ડિવિજ્યુઅલ બી કોઈ રોકે, તો એમાં વકીલ સામે આવી રીતે આંગળી ઉઠાવી એ મારા મત પ્રમાણે બરોબર નથી. કારણ કે વકીલ તો એ જે પણ જે એનો અસીલ હશે એનું ઇન્ટરેસ્ટ જોઈને દલીલ કરવાનો છે. હા, એમની બુદ્ધિ શક્તિ ને મર્યાદા જે બધી છે એમની, એ પ્રમાણે રજૂઆત કરે અને સુપ્રીમ કોર્ટ એ પ્રમાણે ડિસાઇડ કરે. હવે જ્યારે ખેડૂતોનો આ કાયદો બન્યો, જે 3 કાયદાઓ બન્યા, એમાં મારે એક વસ્તુ રજૂઆત કરવી છે, અને ખરેખર એના ઉપર જો અત્યારે બી ડિબેટમાં મહાનુભાવો કંઈક બોલે તો વધારે સારું, કે ખેડૂતોને કોન્ફિડન્સમાં લેવામાં આવ્યા. ગ્રાહક સુરક્ષા ધારો 2019માં જ આવ્યો, હમણાં આખો ધારો જ નવો આવ્યો. ત્યારે કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ, કન્ઝ્યુમરની સંસ્થાઓ જેમ કે CERC ને બધી સંસ્થાઓ છે, સિનિયર એડવોકેટો, બધાના ઓપિનિયન મંગાવવામાં આવેલા રાઇટિંગમાં, અને લગભગ 300 થી 350 આખા દેશમાંથી એ સૂચનો ગયા હતા. એના ઉપરથી કાયદો બન્યો. જ્યારે આટલો મોટો કાયદો જ્યારે તમે ખેડૂતો માટે બનાવ્યો છે, તો શું ખેડૂતોને કોન્ફિડન્સમાં લીધા, અથવા તો તમારા જે સજેશન કે જે પ્રપોઝ કાયદાઓ હતા એ પ્રપોઝ કાયદાઓ ખેડૂતો સમક્ષ મૂક્યા કે આમાં કંઈક સુધારા વધારા કરવા છે કે નહીં? એટલે આ જે બધી પ્રોસિજરો છે જો એ ફોલો ના થઈ હોય અને હવે આંદોલન કરે, તો સુપ્રીમ કોર્ટે જ્યારે આ અરજી થઈ એ વખતે પણ કહ્યું હતું કે ખેડૂતોને આંદોલન કે વિરોધ કરવાનો અધિકાર છે જ. એટલે જ્યારે સુપ્રીમ કોર્ટે આ પોતાનું ઓપિનિયન આપ્યો હતો ત્યારે સરકારે એ વખતે પણ સમજવા જેવું હતું કે આને જો આપણે હજુ પણ કંઈક આનો રસ્તો કાઢવો હોય તો ખેડૂતો સાથે બેસીને કરી શકત. 8 વખત જ્યારે એ લોકોની બેઠકો થઈ, મિટિંગો થઈ અને કોઈ નિરાકરણ ન આવ્યું, ત્યારે ખરેખર સરકારે આમાં કંઈક પણ બાંધછોડ કરીને આનું નિરાકરણ લાવવું જોઈએ. એ દેશના હિતમાં છે. ખરેખર તો આવા આંદોલનના લીધે 60 ખેડૂતોના જ્યારે જીવ ગયા છે, 3 ખેડૂતોએ આપઘાત કર્યા, આ બધું નથી આપણા કોઈ સરકાર માટે સારું લાગતું, આપણા દેશ માટે સારું લાગતું. કારણ કે કિસાનોની સંખ્યા આપણે જોઈએ તો આપણા દેશમાં મને લાગે 8 કરોડ 80 કરોડ 15-17 કરોડનો, જે બહુ મોટી સંખ્યા છે. હવે જ્યારે 15-17 કરોડ કિસાનો, એના 5 પરિવારો ગણો, એ લોકોના પરિવાર ગણો, તો એના જે સભ્યો છે એના લીધે તો કિસાનનું આખું એક 60-70 કરોડે પહોંચે, 80 કરોડે. હા, એટલે એ સિવાય શું થાય છે કે આખું એનું ફેમિલી ખલાસ થઈ જાય છે, પાયમાલ થઈ જાય. કારણ કે જે કમાનાર માણસ છે, કે જે મહેનત કરનાર છે, કે જે એનો ઘરનો મોભી છે, એ જ જતો રહ્યો હોય છે. કારણ કે હું અત્યારે લગભગ 3,000 ખેડૂતોના કેસ સંભાળું છું, ત્યારે એમની હું જે વ્યથા જાણું છું એ ખરેખર
ગુજરાતમાં લગભગ 24 કે 28 ખેડૂતોએ આપઘાત કર્યા છે જેમને ઇન્સ્યોરન્સના પૈસા નથી મળ્યા. પરંતુ આ વાતને બાજુ પર રાખીએ, જો ખેડૂત આંદોલનની આપણે જો વાત કરીએ તો ખેડૂત જ્યારે પાર્ટી જ નથી બનાવી, ખેડૂતો કોર્ટમાં ગયા નથી, તો પછી તમારે ખેડૂતોની જે તમે સમિતિ બનાવી છે કે એ બનાવી છે એ તો થર્ડ પાર્ટી થઈ જાય છે. હવે જ્યારે થર્ડ પાર્ટી થઈ જાય છે, જેને આ આંદોલન સાથે કોઈ નિસ્બત નથી, કે જે આંદોલન કરે છે એ પાર્ટી નથી, તો આનો નિરાકરણ લાવવા માટે સરકારે આમાં ચોક્કસ હવે એને બિલકુલ આપવાની જરૂર છે. અને બિલકુલ સરકારે, સાગરભાઈ, સરકાર શું વાંધો છે? માની લો કે એમણે એવું કીધું કે ભાઈ અને પછી ખેડૂતો એવું કીધું કે ભાઈ નથી જ જોતું બિલ, નવા બિલ, તો આ પાછા કેમ નહીં લઈ શકતા? શું એવું તો શું હોય કે બળજબરીથી ગિફ્ટ આપવી છે? એમ એ તો કિશનસિંહભાઈને જ ખબર, એવું શું એ જ હશે? પરાણે ગિફ્ટ આપે છે. ના, એટલે હું આજનો જે મૂળ મુદ્દો છે ને એના પર જ, અને ટૂંકમાં જ મારી વાત હું કહી દઈશ. 2 રાજીનામા અને સુપ્રીમ કોર્ટની કમિટી, એના પર આપણી આજની ડિબેટ હતી. જો હું આ 4 પૈકીના ભૂપેન્દ્રસિંહ માન છે એમને વ્યક્તિગત રીતે ઓળખું છું. બહુ એટલે પ્રોફેસર, બહુ વિદ્વાન માણસ, અને એમને એમની વિદ્વતા અને એમણે ખેડૂત સંગઠનો, જે પંજાબનું ખેડૂત સંગઠન હતું ભારતીય કિસાન યુનિયન, એના માટે કરેલા કામના કારણે જ એમને રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવ્યા હતા રાષ્ટ્રપતિ દ્વારા, કોઈ પક્ષમાંથી નહોતા ગયા. આપણા ત્યાં સમાજવાદમાંથી મૂડીવાદમાં, એટલે આ આંદોલનની પાછળ જે છે ને આ બેકગ્રાઉન્ડ પણ સમજવું પડે ઈસુદાનભાઈ. 91માં જયારે પેલું ચાલતું હતું ત્યારે ભારતનું જેમ અત્યારે બધા ખેડૂત સંગઠનો છે એ જ રીતે દિલ્હીમાં ખેડૂત સંગઠનો મળ્યા હતા. અને એ વખતે ભારતના જે મોટા નેતાઓ હતા એમાં મહેન્દ્રસિંહ ટિકૈત, રાકેશ ટિકૈતના પિતાજી, શરદ જોશી જે વિશ્વ બેંકના અર્થશાસ્ત્રી હતા અને એ છોડીને મહારાષ્ટ્રમાં આવીને વસ્યા હતા, અને એમણે જે સંગઠન સ્થાપના કરી એ આ શેતકરી સંગઠન. ભૂપેન્દ્રસિંહ માન એમાં હતા. ગુજરાત દક્ષિણમાંથી પ્રોફેસર ચેંગલ રેડ્ડી હતા, અને ગુજરાતમાંથી બિપિન દેસાઈ જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા હતા. આ બધાની વચ્ચે મતભેદ પડ્યા 2 વાદને લઈને, સમાજવાદમાંથી મૂડીવાદમાં જઈ રહ્યા હતા. એમાં મહેન્દ્રસિંહ ટિકૈત અને બિપિનભાઈને, અરે એ લોકો જે ઉત્તર ભારતના સંગઠનો હતા એ લોકો WTO નો વિરોધ કરતા હતા. જ્યારે શરદ જોશી, ભૂપેન્દ્રસિંહ માન અને મોટે ભાગે ચેંગલ રેડ્ડી પણ એમાં હતા. ગુજરાતમાંથી બિપિનભાઈ દેસાઈને એ લોકો પણ WTO ના સમર્થનમાં રહેલા. એટલે આ 2 વિચારધારાની વચ્ચે શેતકરી સંગઠના છે જે કમિટીમાં લેવામાં આવ્યા છે, એ પોતે પણ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ છે, BSc એગ્રી છે. એ લોકો એવું માને છે કે ખેતીને સ્પર્ધાત્મક કરવી પડશે અને ખેતીએ પોતાના પગ પર ઊભા રહેવું પડશે, એમાં લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી લાવવી પડશે અને બજારના પણ સુધારા કરવા પડશે. શરદ જોશીનું પહેલું આંદોલન એ હતું કે અમે APMCમાં જ કેમ અમારો માલ વેચીએ, બહાર કેમ ન વેચી શકીએ. એને માટે એમણે અનેક ખેડૂતો લઈને ડુંગળીનો સત્યાગ્રહ કરીને બહાર જઈને વેચી આવેલા. અત્યારે HTBT ઉપર ભારતમાં પ્રતિબંધ છે. એ જ શેતકરી સંગઠનના મહારાષ્ટ્રના ખેડૂતોએ સત્યાગ્રહ કરીને HTBT કોટન પોતાના ખેતરમાં વાવ્યા છે અને બોર્ડ માર્યું છે કે આ ખેતરમાં અમે HTBT કોટન વાવેલું છે. એટલે એ લોકો લેટેસ્ટ ટેકનોલોજી, બજાર વ્યવસ્થા, ઓપન માર્કેટ, આ બધાના હિમાયતી છે ઈમાનદારીથી. એ માને છે કે આ થકી ખેડૂતોની આવક વધશે અને એમની સાથે પણ ખેડૂતો જોડાયેલા છે. ભૂપેન્દ્રસિંહ માનનું રાજીનામું આપવાનું કારણ હું જે સમજુ છું એ એવું છે કે કોઈ પણ વિદ્વાન વ્યક્તિ એની સહમતિ વગર એને કોઈ કમિટીમાં નિમી દીધો હોય અને એ પોતે વિવાદમાં પડવા ન માંગતો હોય તો સ્વાભાવિક રીતે ના પાડે કે ભાઈ હું તમારા ઝઘડામાં નહીં પડું. અને એમને ખબર છે કે આ કમિટીનો અહેવાલ ખેડૂતો માનવાના નથી, કારણ કે એમને કમિટી સ્વીકારી નથી, તો એવી કમિટીમાં શા માટે પડવું. પણ આ 2 વિચારધારાની લડાઈ છે મૂળે. ગુજરાતમાંથી ખેડૂત સમાજ હતું એ પણ શરદ જોશીની સાથે રહેલું. એવી જ રીતે બાકીના સંગઠનો છે એ MSP અને સરકારનું ઇન્ટરવેન્શન, APMC, એ બધાના સમર્થક છે. દુષ્યંત દવેએ જે રાજીનામું આપ્યું છે, મારા કરતા ભૂપેન્દ્રસિંહ માનના રાજીનામા કરતા દુષ્યંત દવેનું રાજીનામું અતિશય ગંભીર બાબત છે. આજે કોઈકને અનુકૂળ આવે, કોઈકને પ્રતિકૂળ આવે, પણ સુપ્રીમ કોર્ટે પોતાની મર્યાદા લાંઘી છે એવું દેશના અનેક બૌદ્ધિકો કહી રહ્યા છે. અને હું પણ એવું માનું છું કે સુપ્રીમ કોર્ટે પણ કીધું, હા, સુપ્રીમ કોર્ટે પોતાની મર્યાદા ઉલ્લંઘી છે. આપણે છેલ્લી ડિબેટમાં એની સ્પષ્ટતા પણ કરી હતી કે સર્વોપરી લોકસભા છે
આજે કાયદો હોલ્ડ પર મૂકી દેવાથી ધારો કે કોઈને સારો પણ લાગતો હોય તો આ જે દાખલો સુપ્રીમ કોર્ટે બેસાડ્યો છે એનો ભવિષ્યમાં કેવો ઉપયોગ થઈ શકશે એના વિશે આપણે જાણતા નથી. એટલે સુપ્રીમ કોર્ટે પોતાની મર્યાદા ઓળંગીને લોકસભા અને રાજ્યસભાએ પસાર કરેલા કાયદા ઉપર સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એને આઉટરાઇટ રદ કરી શક્યું હોત કે આ તમે ગેરબંધારણીય રીતે ઘડ્યો છે, આ રદ કરીએ છીએ, પછી ભલે સરકાર નવા કાયદા સાથે ફરીથી આવી શકી હોત. સુપ્રીમ કોર્ટ કાયદાને રોકી ન શકે અને એના વિરોધમાં એટલે સુપ્રીમ કોર્ટે જે જ્યુડિશિયલ એક્ટિવિઝમ બતાવીને અથવા તો રસ્તો કાઢવા માટે અથવા તરફદારી જે પણ શબ્દો લોકો વાપરે એને માટે જે આ સ્ટેન્ડ લીધું છે ટૂંકી દ્રષ્ટિનું, એના વિરોધમાં દુષ્યંત દવેએ રાજીનામું આપ્યું છે. આમાં ખેડૂત સંગઠનોની એટલે એ લોકોનું જે કોર્ટમાં બોલાવ્યા, ધારો કે એ લોકોએ શું કરવું જોઈએ એ સલાહ આપવા માટે હું નાનો છું. ધારો કે મને એ રીતે બોલાવ્યો હોય તો હું 2 જ લીટીની એફિડેવિટ કરીને બહાર નીકળી જાઉં કે અમે ચૂંટેલી સરકાર સાથે અમારી વાટાઘાટો ચાલુ છે એટલે અમારે અહીંયા અત્યારે કોઈ દલીલો કરવાની રહેતી નથી, અમને અન્યાય થશે તો અમે કોર્ટ પાસે આવીશું, એમ કરીને એમાં લાંબી દલીલોમાં કોર્ટ સામે ન પડું. એટલે આ વિચારધારાની લડાઈ છે ને એમાં સરવાળે કોનું પડલું ભારે થાય છે એ તો સમય કહેશે, પણ લોકશાહી માટે આ બહુ જ નિંદનીય કૃત્ય થયું છે. લોકસભા જ સર્વોપરી છે, આપણને ગમે કે ન ગમે, અનુકૂળ હોય કે ન હોય. બહુ સાચી વાત કરી. અને ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે એ પણ કોઈને ખબર નથી. ભાઈ આ તો 5-10 વર્ષ હોય, બીજા કોઈ કાયદા આવે ને એ સ્ટે કરે ને પછી એમ કે ભાઈ 2021માં કે 20માં આવી રીતે સ્ટે કર્યું હતું એમ કરીને સુપ્રીમ કોર્ટ કરી શકે છે. આ બધી વાત સાચી છે એમની કે મર્યાદા લક્ષ્મણ રેખા. મેં કીધું કે પત્રકારની એક લક્ષ્મણ રેખા છે. વિરામ બાદ આવીએ છીએ, ક્યાં જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. હું મનસ્વીજીને પહેલા લઈ લઉં એટલે કદાચ એમને પછી પાલભાઈ હું તમારી પાસે આવીશ. ટર્ન છે બીજો અને સંક્ષિપ્તનો ટર્ન છે એટલે 1.25 મિનિટ જેવું. જી મનસ્વીજી. धन्यवाद ईशुदान भाई. ईशुदान भाई, जब भी हम लोगों ने देश के एक कभी भी कोई स्थिति आती है तब हम एक देखते कमेटी बनती है और जब कोई कमिटमेंट नहीं होती तभी ये कमेटी काम करती है और जिसमें कहीं ना कहीं देश को कुछ आगे बढ़ के नहीं मिलता. और आज जो हम एक आंदोलन का किसी तरीके से हम देख रहे हैं कि कोई निर्णय नहीं निकल रहा, कोई एक जो गोल है वो पूरा नहीं हो पा रहा, उसका एक दूसरा कारण ये है कि विपक्ष जो विफल है, विपक्ष जो एक तरीके से जो स्ट्रांग डेमोक्रेसी में विपक्ष का काम होता है वो कहीं ना कहीं नहीं निभा पा रहा. इसी कारण एक इजी बॉल मिलती है बीजेपी को जहां पे वो आउट ऑफ द स्टेडियम हिट कर देते हैं और कोई सवाल उठाने वाला क्रेडिबल विपक्ष का चेहरा हो या पार्टी हो या एक साथ विपक्ष हो वो हमको नहीं दिखाई दे रहा. इसी कारण किसानों को सड़कों पे आना पड़ रहा है. तो एक लोकतंत्र में पक्ष और विपक्ष की इतनी ज्यादा जिम्मेदारी और जरूरत होती है कि कानून जो होते हैं वो एकदम सही तरीके से पारित हो, इसकी जरूरत होती है. पर क्योंकि आज हमारे देश की में एक ऐसी स्थिति आ गई है, चाहे हम बंगाल की बात करें, कितने एमपी कितने एमएलए बीजेपी में ज्वाइन कर रहे हैं. एक समय ऐसा जिस तरीके से प्रधानमंत्री जी बोलते हैं 1 नेशन 1 इलेक्शन, ऐसा दिखाई देता है 1 नेशन 1 इलेक्शन 1 पार्टी. तो जो डेमोक्रेसी के लिए खराब है, जहां पे हम ऑटोक्रेसी की तरफ जाते हैं, क्योंकि जहां पे सवाल उठाने का जो क्रेडिबल फेस होता है वो कहीं ना कहीं मिसिंग हो रहा है. और यही चीज मुझे याद आती है 27 मई 1996 को जब अटल जी ने 13 दिनों के बाद रेजिग्नेशन दिया था और उसके बाद वो एक स्टेट्समैन के रूप की तरह बाहर निकल के आए थे, जहां पे फिर से जब उनकी सरकार आई, बेहतरीन सरकार आई और एक बहुत बढ़िया नेता की तरह वो आगे बढ़े. आज वैसे क्रेडिबल फेस की हमारे देश में जो वैक्यूम है वो ज्यादा बढ़ा हुआ है. उसका कारण ये है कि किसानों को खुद आंदोलन करना पड़ रहा है, किसानों को खुद, लाखों किसानों को खुद लीडरशिप अपने हाथों में लेनी पड़ रही है. अपनी किसानी छोड़ के आज वो सड़कों पे है. बिल्कुल ये भी बात सही है, लेकिन मुझे लगता है कि ये भी एक चीज है कि मान लो कि अगर कांग्रेस इस आंदोलन में जुड़ती है तो भाजपा को ये मिल जाएगा मौका कि ये तो कांग्रेस का आंदोलन है. तो एक चीज ये भी है कि शायद उसी हिसाब से भी ना जुड़ती हो या तो कोई उनका नेता इतना विश्वसनीय ना हो, जो भी कारण हो. खैर, लेकिन सवाल ये है कि क्या हम सही दिशा में है, सही दिशा में है कि नहीं है, ये बहुत बड़ी बात है. पालभाई તમારો ટર્ન. ઈશુદાનભાઈ, સૌથી પહેલા તો હું કિશનસિંહને અભિનંદન આપું કે એને સ્વીકાર્યું કે 3.5 લાખ ખેડૂતો ત્યાં બેઠા છે. હવે ભાજપના પ્રવક્તા પોતે જો સ્વીકારતા હોય કે 3.5 લાખ ખેડૂતો છે
અને ત્યાં બેઠા છે એટલે બહુ મોટી વાત છે. કિશનસિંહ, અન્ના હજારેના આંદોલનમાં 25,000 થી વધારે નહોતા, નંબર 1. બીજી વસ્તુ, એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટની અંદર કહ્યું છે કે ત્યાં ખાલિસ્તાની એલિમેન્ટો બેઠા છે. ત્યારે ઈશુદાનભાઈ, મારો સવાલ એ છે, અને ભાજપના કેટલાય નેતા, સરકારના કેટલાય મંત્રીઓ કહી ચૂક્યા છે કે પાકિસ્તાની હાથ છે ને ચાઇનીઝ હાથ છે ને ટુકડે ટુકડે ગેંગ છે ને. ત્યારે મારો પ્રશ્ન એ છે કે દેશની હોમ મિનિસ્ટ્રી શું કરે છે? જો ખાલિસ્તાની એલિમેન્ટો ત્યાં બેઠા હોય અને સુપ્રીમ કોર્ટમાં આવું એટર્ની જનરલ કહેતા હોય તો હોમ મિનિસ્ટ્રી શું કરે છે? હોમ મિનિસ્ટ્રી આ ખાલિસ્તાનીઓને પકડી પકડીને મૂકી દેવા જોઈએ. બીજી વસ્તુ, સરકારના મંત્રીઓ દરેક અલગ અલગ કહ્યું છે, ખાલિસ્તાનીઓ છે, પાકિસ્તાનનો હાથ છે, ચાઇનીઝનો હાથ છે, ક્યારેક ક્યારેક ટુકડે ટુકડે ગેંગ છે. સરકારની આઈબી શું કરે છે એ હજી કેમ નક્કી નથી કરી શકતા કે કોણ બેઠું છે? અરે ભાઈ, ભારતના ખેડૂતો બેઠા છે. આ સરકારની આઈબી ક્યાંક ને ક્યાંક આમાં નિષ્ફળ ગઈ છે. ત્રીજી વસ્તુ, ઈશુદાનભાઈ, જે ખેડૂત સંગઠનોએ પહેલાથી કહ્યું છે કે આ કાયદાઓ અસંવૈધાનિક છે, અને સુપ્રીમ કોર્ટે, નામદાર સુપ્રીમ કોર્ટે જ્યારે નિર્ણય આપ્યો એની અંદર આ બાબતનો લઈને સુપ્રીમ કોર્ટે કોઈ ઉલ્લેખ ના કર્યો. એની સંવિધાનિકતા જે છે એ સંવિધાનિકતા ઉપર કોઈ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ જ ના આપ્યું. એને તેમ કહ્યું કે અમે સ્ટે કરીએ છીએ. ઈશુદાનભાઈ, આ સ્ટે ગમે ત્યારે ઉઠી જાય. આ સ્ટે છે એ ગમે ત્યારે હટી જાય. માની લો ખેડૂતો ત્યાંથી ઉભા થઈ જાય, બીજા દિવસે સ્ટે પણ હટી જાય. અને મારા મિત્ર કિશનસિંહ કહેતા હતા કે પાલભાઈ છે એ સુપ્રીમ કોર્ટનો વિરોધ કરે છે. કિશનસિંહ, જેવી રીતે તમે અમે ભાજપનો વિરોધ કરીએ તમે અમને દેશદ્રોહી ગણી દો છો, જેવી રીતે તમારી સરકારનો વિરોધ કરીએ છીએ અને તમને અમને દેશદ્રોહી ગણો છો, મોદી સાહેબનો વિરોધ કરીએ અમને દેશદ્રોહી ગણો છો, એવી જ રીતે અત્યારે અમે સરકારનો વિરોધ કરીએ છીએ, સુપ્રીમ કોર્ટનો નથી કરતા. એટલે ખોટી જગ્યાએ લાકડે માટલું બેસાડવાનો પ્રયત્ન જરાય ના કરો ભાઈ. અને બીજી છેલ્લી વાત, જે તમે કહ્યું હતું કે સંવિધાનિકતા અને સત્યતા અને એના ઉપર, ભાઈ, નવાઝ શરીફના ઘરે આપણે વગર આમંત્રણે જઈ શકતા હોઈએ તો આ તો દેશના અન્નદાતા છે, ખેડૂતો છે. ભાઈ, ત્યાં જવામાં પેટમાં ક્યાં દુખે છે? હું પેટમાં તેલ રેડાય છે. અને વાત રહી તમારા ગુજરાતના જવાબની, તો હું આપું છું ને કિશનભાઈ, કિશનસિંહ, આ 3 કાળા કાયદાઓ આવ્યા એ ખેડૂતોએ નહોતા માંગ્યા. ગુજરાતમાં જમીન માપણી તમે લઈ આવ્યા, ખોટી જમીન માપણી લઈ આવ્યા. અને વીટીવીના માધ્યમથી હું અત્યારે, તમે તો જાહેરાત નહીં કરો, હું કહી દઉં, એની અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી. એ તમારે વધારીને 31 માર્ચ 2021 કરવી પડી છે. પણ તમે હજી એક ખેડૂતની જે ભૂલવાળી માપણી હતી એમાંથી એક ખેડૂતની હું પહેલેથી દાવા સાથે કહેતો આવ્યો છું કે જમીન માપણીમાં સુધારો શક્ય નથી, જમીન માપણી રદ કરવી પડે એમ છે. એક ખેડૂતનો તમે સુધારો કર્યો હોય તો દેખાડો. એવી જ રીતે પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતોએ નહોતી માંગી, તમે લઈ આવ્યા, ધરાર ઠોકી બેહાડી, મોટા મોટા વખાણ કર્યા, અને ખેડૂતોને મળ્યું શું? રાતી પાઈ પણ ના મળ્યું, રડવા સિવાય કઈ ના આવ્યું. પાક વીમા યોજનામાં તમે કૌભાંડો કર્યા, એના અમે સાગરભાઈએ બધાએ તમારા મોઢા ઉપર, એટલે કે સરકારના મોં ઉપર આધાર પુરાવો માર્યા છે, અને તમે તેમ છતાં એ બાબતે તો કઈ બોલશો જ નહીં, ચૂપ જ રહેશો. જો તમે સાચા હો તો આપો ને પ્રધાનમંત્રી પાક વીમાનો જવાબ. તમે સાચા હો તો આપો ને જમીન માપણીનો જવાબ. ઈશુદાનભાઈ, મારી વાત હું પૂરી જ કરું છું. એવી જ રીતે તમે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં જયારે કૌભાંડો સાબિત થઈ ગયા એટલે તમે મુખ્યમંત્રી સહાય યોજના લઈ આવ્યા. મુખ્યમંત્રી સહાય યોજનામાં તમે શું કર્યું? કયા ખેડૂતને લાભ આપ્યો? વાતો જ માત્ર ખાલી કરવાની, મુદ્દાને ભટકાવવાનો, લેવા દેવા વગરના હોય તો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ આરે જોડી અને એનો વિરોધ ગણાવવાનો, આ ન ચાલે. કિશનસિંહ, પાલભાઈ, બાકી રહી ગયો જવાબ 10 સેકન્ડમાં. ગુજરાતમાંથી ખેડૂતો કેમ નથી ગયા? ઈશુદાનભાઈ, ગુજરાતમાંથી માત્ર હું કિશનસિંહ અને વીટીવીના માધ્યમથી સરકારને ચેલેન્જ કરું છું કે પોલીસને આગળ કરવાનું અટકાવી દો. માત્ર ને માત્ર જે ખેડૂત, મેં એક વખત કહ્યું તું, ફરીથી રિપીટ કરું છું કે દ્વારકાના પોશિત્રા ગામના સરપંચ ગામમાં વાત કરતા હતા, ચર્ચા કરતા હતા કે કાલે દિલ્હી જવું છે, તો એને ઘરેથી ઉપાડી લીધો. 5 જણાની વચ્ચે ચર્ચા આજની તારીખમાં રતનસિંહ ડોડિયાના ઘરે 3 પોલીસ છે. શું કામ ને ભાઈ પોલીસ છે? હવે તમે ખેડૂત આગેવાનોને ડરાવો, જેથી કરીને એના ઘરે 4 વખત જીપ મોકલો એટલે ગામમાંથી અને બધેથી મેસેજ જાય કે ભાઈ પોલીસ છે હેરાન કરે છે. ખેડૂતોએ જવું નહીં. ઈશુદાનભાઈ, આવું અનડિક્લેર્ડ ઇમરજન્સી જેવું ગુજરાતમાં વાતાવરણ છે. વીટીવીના માધ્યમથી હું ચેલેન્જ સાથે કહું છું કે પોલીસને હટાવી દો. ઓછામાં ઓછા 10,000 ઉપર ગુજરાતના હશે. ઓકે કિશનભાઈ, ચેલેન્જ હટાओ. आई होप ईशुदानभाई મને એટલો સમય મળે ને શાંતિથી સાંભળવામાં આવે. मनस्वी जी, पहले तो मैं आपकी बात का जवाब देता हूं. मैंने पहली बात में कहा था कि बंधारणीय मर्यादा और सत्य का
उनकी मर्यादाओं का जो लोग दुरुपयोग करना जानते हैं या उपयोग जानते हैं ना बखूबी, आजकल वो लोग सक्सेस पा रहे हैं। आज शायद मुझे उसमें इंटेलिजेंट शब्द का भी इस्तेमाल करना पड़ेगा कि हु आर द इंटेलिजेंट, वो अपनी इंटेलिजेंस से कहां इस्तेमाल करनी है वो भी बहुत बखूबी आजकल चल रहा है। बात यह थी कि सीए में कौन से नारे चल रहे थे, कौन से बच्चे थे, कौन सी औरतें थी, एवोर्ड वापसी गैंग क्या थी, ये सब लोग, लोकशाही में सबको अपोज करने का अधिकार है एक्सेप्ट, पर उसका मतलब ये बिल्कुल नहीं है कि 15 लाख और जो अभी बात कही पाल भाई ने, मैंने ये बोला 15 करोड़ में से 3.5 लाख खेडूत आंदोलन कर रहे हैं, वहां बैठे ऐसे नहीं कहा। वो खुद अपने आप को बोल गए कि मैं भारत का विरोध कर रहा हूं, और बहुत सही बोल गए वो कि मोदी जी का विरोध करते करते ये लोग कब भारत का विरोध करने लगे, उनकी समझ में भी ये बात नहीं रही। हाँ ઈશુદાન ભાઈ, ભારતીય જનતા પાર્ટીએ સ્ટ્રીટ વેન્ડર્સથી લઈ, ખેડૂતોથી લઈ, નાના રોજમજારાથી લઈ, મજૂરોથી લઈ, કામદારોથી લઈ, ઇન્ડસ્ટ્રીથી લઈ બધા જ લોકો માટે વણ માગી, વણ પૂછી, સહાયો અને યોજનાઓ જાહેર કરી। और क्या मनस्वी जी आप नहीं मानते कि जो लोग 70 साल से लोगों को पूछ के नीतियां बना रहे थे, लोगों को इन्वॉल्व कर रहे थे, लोगों का इंतजार कर रहे थे, मतबैंक लक्षी बातों का इंतजार कर रहे थे, कहां हमें मतों मिलेंगे, कहां फायदा मिलेगा, 70 साल देश पीछे रह गया। देश की जनता को उस चीज का जवाब देना पड़ रहा है ये लोगों को, और उसी वजह से आप जो बोल रहे हो ना कि विपक्ष के पास कोई ट्रस्टेबल चेहरा नहीं है या विपक्ष के पास ऐसी कोई बात नहीं है, विपक्ष एक्स नहीं है, कहां से होगा? वो लोग आप जो बात अभी कर रहे थे ना इंटेलेक्चुअली, वो पूछने में रहे थे कि हम ये करें, हम जीएसटी लाए, हम 370 हटाए, हम राम मंदिर बनाए, क्या कर रहे थे वो लोग? शर्म आनी चाहिए कि 70 साल हो गए आजादी को, खेडूत के लिए, फार्मर्स के लिए, मतदाता के अलावा कभी कुछ सोचा ही नहीं गया। ये बात पूरे देश का खेडूत समझ गया है, जान गया है। उनको क्या मिला ना, वो ईશુદાન भाई बहुत चिंता करते हैं गुजरात के और देश भर के खेडूतों की। तो बहुत सारी बात हमने क्या क्या भारतीय जनता पार्टी की गुजरात की स्टेट गवर्नमेंट ने किया और क्या सेंट्रल गवर्नमेंट ने पिछले 6.5-7 साल में किया, लोगों के समक्ष है, लोगों के अकाउंट में है। वो विपक्ष के सारे खेडूत जो विपक्ष का या विरोध कर रहे हैं, उनके अकाउंट में भी डायरेक्ट बेनिफिट ट्रांसफर के द्वारा कोई भी काले पंजे के बगैर वो पैसा चला गया है, सब लाभान्वित हुए और वो उनका हक है। हमारी फर्ज थी वो रूरल के हिसाब से कि जो भी ये देश का आम आदमी है, जो भी योजनाओं से वंचित रह गया है, जो भी फार्मर्स है। अब आप बोल रहे हो 130 करोड़ लोगों के देश में पूछने जाएंगे, लोगों को सुनाने के लिए तो बहुत अच्छी बात है, वो साची बात है ईશુદાન ભાઈ। લોકોને સંભળવા માટે, દર્શકોને કે બધાને પૂછ્યું તું, શું તમે ક્યારે યોજનાઓનો લાભ લેતા પહેલા સરકારને પૂછો છો? એટલે વિષય એવો છે, અમુક જે સરકારો છે, સરકાર અને કેન્દ્ર સરકારની કાર્યવિનંતી એવી છે, દેશને 70 વર્ષ જે આપણે પાછળ રહી ગયા છે તરક્કીમાં, એમાંથી આગળ લઈ જવા માટે નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ અને સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, મુખ્યમંત્રીઓ, મંત્રીઓ તમામ સમયથી આગળ દોડવા માંગી રહ્યા છે આ દેશ માટે, દેશની તરક્કી માટે, ખેડૂતો માટે। એ હમણાં કે છે પેલું સિત્તેર ભાઈ બધી વેચવા માંડ્યા છો નહીં, પછી એટલે એ આખી તરક્કી ક્યાં થાય છે કોણ ખબર નથી પડતી। મનસ્વીજી કહેતા હતા ત્યાં વિદેશમાં મનસ્વીજી પમ્મા આયા, પમ્મા वॉशिंगटन डीसी के बाहर खालिस्तान के नारे लगे, ये सारी चीजें देखी सब लोगों ने। हमने कभी खेडूत का विरोध नहीं किया, हमने कभी नहीं कहा वो खालिस्तानी है, आतंकवादी है। हमने सिर्फ ये कहा कि जो लोग वहां मौजूद हैं वो लोग मृत्यु पाम्या છે, ત્રણે આપઘાત કર્યું છે, એના ઉપર કોઈ કહેશે નહીં। મરાઠાવાડમાં 475 કરતા વધારે લોકો કોંગ્રેસી શાસનમાં અને દેશમાં 3,500 કરતા વધારે ખેડૂતો કોંગ્રેસી શાસનમાં આત્મહત્યા કરી। દેશમાં કોઈ પણ આત્મહત્યા આર્થિક રીતે આ તો બિલના વિરોધમાં કરી। નહીં, બિલના સી તમે એ જ કહું છું। તો બીજો વર્ષ ઈશુદાન ભાઈ એ પણ થાય ને વાતનો, 15 કરોડમાંથી 3 લાખ લોકો વિરોધ કરી રહ્યા છે। નહીં ભાઈ, એ જરૂર નથી, એ વિષય પણ છે। બીજા સપોર્ટ કરવા એ જરૂર નથી। પાલભાઈ જેવા પાલભાઈ, એમને રિસ્પેક્ટ, ભલે કોંગ્રેસના મારા મિત્ર રહ્યા, એ મહેનત કરે છે, સાગરભાઈ મહેનત કરે છે, ખેડૂત આગેવાનો મહેનત કરે છે, પણ ગુજરાતના ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીની સરકારે ખુશ રાખ્યા છે, એમના સુખ દુઃખમાં સાથે રહી છે પાલભાઈ। એટલે એમાં તમે મહેનત કરો। ક્યારેક વિરામ લઈ લઈએ, વિરામ બાદ તુરંત આવીએ છીએ। હજી મહાનુભાવો બાકી છે અને એકાદ દર્શક મિત્ર પણ લેશું વિરામ બાદ। વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે। એકાદ દર્શક મિત્ર લઈ લેવું એટલે મને શાંતિ થાય ખરેખર।
હિંમતભાઈ અમરેલીથી જોડાયા છે. જી હિંમતભાઈ. હલો, હાજી. જય માતાજી. જય માતાજી. હલો, બોલો બોલો. હવે આપણે આ જે ડિબેટ આવે છે હા. એમાં કોંગ્રેસ ને ભાજપ બે જ બોલે. હમ તમે આમ ન કર્યું તમે, અને આ અત્યારે મારા 65 વર્ષ થયા, હમ એટલે મેં ઓલું કોંગ્રેસ ને કાઢવા માટેનું આંદોલન કિસાને ગોળીઓ ખાધી હતી, હમ અને અત્યારે અમે એને કિસાન હાટોથી જ લઈ આવ્યા છીએ. કોને? અને- કોંગ્રેસ કે ભાજપને? ભાજપને, અચ્છા. અને હું ભાજપમાં જ છું, ભાજપને જ મત આપું છું. હા. પણ અત્યારે એને જો 2000 નથી જોતા, ખેડૂતોનો હાથ જબરો છે સાહેબ. નહીં તો શું કરવું જોઈએ? એટલે આ પણ કાનૂન. ડેમ હા. હાલો, હા બોલો બોલો. એને જો ડેમ બનાવો, હા. તમે અમે ભાગીદારમાં પૈસા આપી, આ કેવી કેશુ બાપાએ યોજના કાઢી હતી, હા. પાણી અને બધું આપો. ખેડૂતનો તો હાથ લાંબો છે, સમજ્યા? ખળે આવ્યા હોય તો ખૂંટા ભરી દેતા. હા હા. એટલે આ ત્રણ એટલે- કાયદાઓમાં શું લાગે છે તમને? હવે આ કાયદામાં તો શું છે, બુદ્ધિજીવી માણસો આગળ છે. હા. હવે એમાં બે બુદ્ધિજીવીઓ, એક ભાજપના ને એક કોંગ્રેસના. હમ એટલે હવે કાયદાઓમાં કંપનીથી મોટા માથા આવશે, હા, એ તો શું વાદા છે? ચૂસવા જ આવશે ને? હા, પેલા મોટા માથા સુસ્તા તમને, અમને તો જોયેલું છે. હા હા, ઇતિહાસ છે. બરોબર છે, તમે બહુ સાચું કર્યું. ખૂબ ખૂબ આભાર હિંમતભાઈ. સાગરભાઈ. કિશનસિંહભાઈએ એમના આગલા એમાં કહ્યું હતું કે બધા વાત કરે છે કે આ 3 કાયદા કાઢી નાખો, પણ કોઈ વિકલ્પ આના કરતા વધારે સારો એમ કોણ આપે છે? કિશનસિંહભાઈ, અમારી પાસે છે વિકલ્પ. સરકારની તૈયારી હોય, અગાઉ પણ મેં એટલે ગુજરાત માટે પણ કહ્યું છે અને નેશનલી પણ, સરકારની તૈયારી હોય તો સાથે બેસીને લાંબા ગાળાના ખેડૂતોના લાભમાં કાયમ માટે ખેડૂત આઝાદ થાય એવા વિકલ્પો છે. મેં કોઈ દિવસ સબસિડી કરતા આખા દેશમાં 70 કરોડથી વધારે ખેડૂતો હોવા છતાં બજેટના માત્ર 4% જે ફાળવાય છે એ બજેટની ટકાવારી વધારી અને સારી રીતે અમે અમારી એટલે સેપરેટ બજેટ અમને આપવામાં આવે તો આના કરતા ઘણી વધારે સારી યોજનાઓ, ખેડૂત કાયમ માટે આઝાદ અને પગભર થઈ જાય એવી યોજનાઓનો ઢગલો પડ્યો છે. પણ એને માટે સરકારનું મન ખુલ્લું જોઈએ, ચર્ચા કરી સમજવા અને સમજાવવા માટેનું. બીજું, આ કમિટીના અહેવાલ માટે હું, મારી ધારણા કોઈ જ્યોતિષ નથી, પણ કમિટીના જે સભ્યો છે એમના ભૂતકાળના આખા વલણ અને અભ્યાસને જોતા હું એવું કહું છું કે આ કમિટીનો રિપોર્ટ એવો આવશે કે એમાંથી ટેકાના ભાવમાંથી સંપૂર્ણપણે નીકળી જવાની ભલામણ કરશે અને જે પૈસા ટેકાના ભાવમાં વપરાય છે, એટલે સરકારનું જે બજેટ છે, ટેકાના ભાવમાં એવું છે, અભ્યાસ એવું કહે છે કે 100 રૂપિયાની ખરીદી કરવા માટે બીજા 35 રૂપિયાનો ખર્ચ થાય છે. એને બદલે 135 રૂપિયા સીધે ખેડૂતને શા માટે નહીં આપી દેવા? હું માનું છું ત્યાં સુધી કમિટી સીધા બેંક ટ્રાન્સફર કરીને આખા, એટલે અત્યારે જે 6 અને 8% ખેડૂતોને લાભ મળે છે એના બદલે દેશના 100% ખેડૂતોને આ પૈસાનો લાભ મળે એમ એ પ્રકારની ભલામણો તરફ આ કમિટી જશે અને સુપ્રીમ કોર્ટ એવા સુધારાઓ કરવા માટે સરકારને સૂચન કરશે એ પ્રકારનો ચુકાદો આ મારો અંદાજ છે. ઓકે. હેમંતભાઈ. સાગરભાઈ, આપે જે વાત કરી એ બહુ સારી વાત કરી કે ભારતના 100% ખેડૂતોને એનો લાભ મળે, પરંતુ જ્યારે ટેકનિકલ બાબત, જ્યારે આ સુપ્રીમ કોર્ટની વચ્ચે જે આ કમિટી નિમાઈ છે અને કમિટી જે નિમી છે એમાં જે ખેડૂતો આંદોલન કરે છે તો પાર્ટી જ નથી, એમને આ કમિટી પણ સ્વીકાર્ય નથી અને સુપ્રીમ કોર્ટના કોઈ ઓર્ડર પણ સ્વીકાર્ય નથી, કારણ કે પાર્ટી નથી. એટલે સવાલ એ જ આવે છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે આ કમિટી બનાવી છે તો એનું અસ્તિત્વ શું એ કાયદેસર છે કે એના જે સૂચનો છે એ શું ખેડૂતો માનશે? કારણ કે ખેડૂતો તો એમ જ કે આ કાયદાને તમે દૂર કરો એ જ અમારો છેલ્લો હક છે કે અમે જે એમની જે માગણી છે કે આ 3 કાયદા છે એ કાયદા રદ કરો, પછી અમે વિચારીશું, બીજી જે યોજના લાવી હોય એ પછી લાવજો. અને ખેડૂતોને જ્યારે આ કાયદા લાવ્યા ત્યારે તમે એમને કોન્ફિડન્સમાં નથી લીધા, નથી એમની સલાહ લીધી કે નથી કોઈ વિચાર વિમર્શ કર્યા. એટલે તમે જેમ કહ્યું કે સરકાર ખુલ્લા મને જો તૈયાર હોય તો અમે આ વિચારીશું, બીજી યોજનાઓ છે આપની પાસે, બહુ સાચી વાત છે, પણ સરકારની મનોદશા એ માટે એમનો અભિગમ પોઝિટિવ તો હોવો જોઈએ.
એ તો લાગતો નથી, કારણ કે જો એવું હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ થયું જ ના હોત. આ 51 દિવસ ચાલે છે, હજુ તો મને એમ લાગે છે કે બીજા કદાચ 50 વધારે દિવસ ના ચાલે, કારણ કે અત્યારે કોઈ એવા એંધાણ દેખાતા નથી. કારણ કે જયારે સુપ્રીમ કોર્ટે કમિટીની રચના કરી દીધી છે પાછી 15 તારીખે એક્ઝેક્ટલી, અને સુપ્રીમ કોર્ટે જયારે આ કમિટી બનાવી છે તો કમિટીનો રિપોર્ટ કોને બંધન કરતા? એ ખેડૂતોને બંધન કરતા રહેશે? એ સજેશન માત્ર રહી જશે. એ સજેશન એક રહેશે. મિનિટ હું કહી દઉં. હા. કમિટી છે ને કોઈ ચુકાદો નથી ના, આપવાનો. ના, સજેશન કમિટી છે. માત્ર સજેશન કર્યું. કોર્ટને 10 ભલામણ સેકન્ડ કરે. પાલભાઈ અને કિશનસિંહજી કંઈક પાલભાઈ કહેવા માંગે છે એટલે મારે 10 સેકન્ડ કિશનસિંહને પણ આપવા પડશે. જી પાલભાઈ. ઈશુદાનભાઈ, કિશનસિંહે એની જે વાતમાં કહ્યું છે કે મેં એવું કહ્યું ભારત, ઈશુદાનભાઈ આ આખી ડિબેટ રિમાઇન્ડ કરીને જોઈ લો, આખી ડિબેટમાં ભારત શબ્દ જ નથી. ઓકે, નથી બોલ્યા એટલે ભાજપ કિશનસિંહજી. ખોટું બોલે છે. પણ બીજું વિષય એ બીજું છે, બીજું તમે બીજું જે બીજું અસંવિધાનિક પછી શબ્દ પ્રયોગ એમણે કર્યો, કહ્યું કે અમે ક્યારે એમ નથી કહ્યું કે ખાલિસ્તાની છે. અને એક તમે જે વાત જોઈ થતી રહી છે લો, સરકારના કે મંત્રીઓ ખેડૂતોને બોલ્યા કેમ છે. ના પૂછ્યું? મેટર ઓફ ફેક્ટ ઈશુ- એ છે કેપ્ટન અમરિંદરસિંહ, ભૂપિન્દરસિંહ હુડા, સાગરભાઈ બેઠા છે સંસદમાં, તમારા ચૂંટણી ઢંઢેરામાં ઠીક છે. 14 થી 19 કિશનસિંહ રાહુલ વચ્ચે ગાંધી નથી બોલો, એ મુદ્દા ઉપર ચર્ચાઈ ગયા છે. એમાં પ્લીઝ કિશનસિંહ વચ્ચે આ ન બોલો. વિષય ચર્ચા થઈ ગઈ છે. કિશનસિંહ, please, સમયનો અભાવ છે. તમે લાવી ના એટલે શક્યા. કિશનસિંહજી, પાલભાઈ, તમારી સાગરભાઈ, જાણકારી મનસ્વીભાઈ અને હિમાંશુભાઈ, તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સમયનો અભાવ છે એટલે વધારે હવે આ લોકોને નહીં ખેંચી શકીએ, નહીં તો આ લોકો તો પાછા 10 વગાડ્યો અને પછી મને ભૂખ્યો રાખે. તમે બધા જમી લીધું જ. વારો તો મારો આવવાનો જ. કાંઈ વાંધો નહીં, એમાંય કોઈ વાંધો નથી. પણ એક વાત હંમેશા મેં તેમને કીધું ને કે આ બધું થશે પણ અલ્ટિમેટલી નિરાશ થવાની જરૂર નથી. હજી વીટીવીની સુદાનભાઈ, તમારા માટે, ગુજરાતની જનતા માટે, એક એક નાગરિક માટે બનતી કોશિશ કરીશું. અને નિરાશ એટલા માટે નહીં થવાનું કે આપણે તો નિમિત્ત બનીએ છીએ, કરનાર કુદરત છે. હું બહુ કર્મના સિદ્ધાંતમાં માનું છું. અને આવા તો કેટલાય સિકંદરો આવીને ખાલી હાથે નીકળી ગયા છે. એટલે તમારે બહુ, આ તો કુદરતનો નિયમ છે, જે થશે એ સારું થાય છે એમ કરીને તમારે જમી લેવાનું. વિરામ બાદ હવે ફરીથી વાયરલ ન્યૂઝ આવશે. આવતીકાલે ફરીથી મળીશું.